આજે આપણા મહેમાન બહુ ખાસ છે. આપણા સ્વપ્નાઓ ઉડતા હોય છે, આપણી આશાઓ ઉડતી હોય છે, ઘણીવાર આપણે પણ ઉડતા હોય છે. પણ આપણે જ્યારે ઉડીએ ત્યારે આપણને ઉડાડનાર કોણ છે એના વિશે આપણે બહુ રસ દાખવતા નથી. આજે આપણી પાસે આપણી સાથે એક ખાસ મહેમાન છે, કેપ્ટન પૂર્વક પટેલ. વેલકમ કેપ્ટન. થેન્ક યુ વેરી મચ. આ જે જોબ છે તમારી, એ કોમન તો નથી. ટ્રુ. તમે ક્યારે નક્કી કર્યું કે મારે પાયલટ બનવું છે? જ્યારે હું નાનો હતો ત્યારે મેં ક્યારેય એમને એવું નથી કહ્યું કે મને ગાર્ડનમાં લઈ જાઓ રમવા માટે કે કોઈ મેળામાં લઈ જાઓ. એવરી ટાઈમ સન્ડે અમારો ફિક્સ રહેતો હતો. સવારે બાઇકમાં આગળ બેસીને જવાનું, એરપોર્ટ પર જવાનું, ત્યાં બેસી રહેવાનું અને વિમાનો નિહાળવાનું. મતલબ મારા ઘરમાં બધા વિરોધમાં હતા કે યાર આ વસ્તુ તો ના કરી શકાય. ઇન્ડિયન આઈ ડોન્ટ થિંક સો તો કોઈ સીએમ બાકી રહ્યો છે ફ્લાઇટ ના કર્યો. સ્ટાર્ટિંગ ભૂપેન્દ્રભાઈ, રજનીભાઈ હતા, રૂપાણી સાહેબને, વિજયભાઈને બહુ ટ્રાય કર્યા છે, આનંદીબેન છે, યોગીજી, મમતા દીદીને. સૌથી મારા માટે મેમરેબલ એન્ડ સૌથી કહેવાય ને કે મારા માટે એક પ્રાઉડ મુમેન્ટ રહી હોય તો મેં આપણા ફોર્મર પ્રેસિડેન્ટ છે રામનાથ કોવિંદ સાહેબ, એમને મેં ફ્લાય કરેલા છે. હમણાં જે અમદાવાદમાં ઘટના બની, તમે ઓવરઓલ અને એઝ અ પાયલટ ઓવરઓલ તમે એ ઘટનાને કેવી રીતના જુઓ છો? અમે સમજી શકીએ કે કોકપિટમાં એ વખત શું હાલત હશે. કોઈ પણ પાયલટ એ સિચ્યુએશન, દુનિયાની કોઈ પણ મશીન કે કોઈ પણ પાયલટ એ સિચ્યુએશનમાં 2 એન્જિન ફેલ સાથે ખાલી એને પ્રાર્થના જ કરવાની થાય, બીજું કશું જ નથી. તમે વર્લ્ડનો સારામાં સારો પાયલટ લાઈન મૂકી દો, યા વર્લ્ડનું સારામાં સારું મશીન લાઈન મૂકી દો, એ એલ્ટિટ્યુડ પર એમાં કોઈ પાયલટ કે કોઈ મશીન દુનિયાનું. નમસ્તે મિત્રો, હું છું સિદ્ધાર્થ છાયા. તો સ્વાગત છે તમારું સિટ ટોક્સમાં. નમસ્તે અને પોડકાસ્ટ ડાયરીઝમાં તમારું ફરીથી સ્વાગત છે. આજે આપણા મહેમાન બહુ ખાસ છે અને આ દિશામાં અત્યાર સુધી બહુ ઓછા ગુજરાતી પોડકાસ્ટે ઉડાન ભરી હોય એવું કહી શકાય. આપણા સ્વપ્નાઓ ઉડતા હોય છે, આપણી આશાઓ ઉડતી હોય છે, ઘણીવાર આપણે પણ ઉડતા હોય છે. પણ આપણે જ્યારે ઉડીએ ત્યારે આપણને ઉડાડનાર કોણ છે એના વિશે આપણે બહુ રસ દાખવતા નથી. હા, જ્યારે કોઈ પ્લેનમાં બેસીએ ત્યારે આઈ એમ યોર કેપ્ટન સો એન્ડ સો સ્પીકિંગ એ બોલે, એમાં પણ ઘણીવાર અવાજ એવો હોય કે તમને સમજાય નહીં કે કેપ્ટનનું નામ શું છે. પણ આપણા મનમાં તો એક જ પ્રાર્થના હોય કે અહીંયાથી આપણે ટેક ઓફ કર્યું અને લેન્ડિંગ બધું સુખરૂપ થઈ જાય. હા, વચમાં હમણાં જે 1-2 મહિના પહેલાં અમદાવાદમાં જે વિમાનની દુર્ઘટના થઈ, એવી ઘટનાઓ પણ વચ્ચે થતી રહેતી હોય છે. પણ ઓવરઓલ પાયલટ કોણ છે, પાયલોટ શું કરે છે, પાયલટ બનવા માટે શું કરવું જોઈએ અને એની જવાબદારી અને એની જે જોબ છે એના વિશે આપણે કદાચ બહુ ઓછું જાણીએ છીએ. તો આજે આ બધું જ જાણવા માટે અથવા તો શક્ય હોય એટલી માહિતી મેળવવા માટે આજે આપણી પાસે આપણી સાથે એક ખાસ મહેમાન છે, કેપ્ટન પૂર્વક પટેલ. નમસ્કાર. થેન્ક યુ. વેલકમ કેપ્ટન. થેન્ક યુ વેરી મચ. કેપ્ટન પોતે પ્રોફેશનલ પાયલટ છે અને કોને કોને ઉડાડે છે અને કોની સાથે ઉડી ચૂક્યા છે એ તો આપણે વાત કરીશું. તો કેપ્ટન, આ જે જોબ છે તમારી, એ કોમન તો નથી. ટ્રુ. કે આટલા બધા ડૉક્ટર બની શકે, એન્જિનિયર બની શકે, સીએ ચલો કદાચ ઓછા બને, પણ પાયલટ તો બહુ રેર છે. તો આના માટે બાળપણથી કોઈ ઈચ્છા હોવી જોઈએ કે પછી ક્યાં કચારત થાય કે ચલો હવે પાયલટ બની જઈએ? એક ચોક્કસ ઉંમર કારણ કે એની પણ એક ઉંમર હોય છે એડમિશન લેવાની. તો તમારી સાથે શું બન્યું હતું? તમે ક્યારે નક્કી કર્યું કે મારે પાયલટ બનવું છે? મેં ક્યારે નક્કી કર્યું હતું એ મને યાદ નથી, બટ મને એટલું યાદ છે કે જ્યારે હું નાનો હતો ત્યારે મારા ફાધર સાથે જ્યારે મેં અમદાવાદમાં બાઇક હતી એ વખતે, અને મારા ફાધર જ્યારે જોબ કરતા હતા ત્યારે સન્ડે ટાઈમ મળે એમને ત્યારે. તો મેં ક્યારેય એમને એવું નથી કહ્યું કે મને ગાર્ડનમાં લઈ જાઓ રમવા માટે કે કોઈ મેળામાં લઈ જાઓ. એવરી ટાઈમ સન્ડે અમારો ફિક્સ રહેતો હતો. સવારે બાઇકમાં આગળ બેસીને જવાનું,
એરપોર્ટ પર જવાનું. એરપોર્ટ પર એ વખતે, અત્યારે તો વોલ બની ગઈ છે, પહેલાં ફેન્સ હતી, હમ હમ હમ. તો ત્યાં બેસી રહેવાનું અને વિમાનો નિહાળવાના. એ જ મારો પ્રોગ્રામ. એ એરિયામાં રહેતા? એ અમે રહેતા હતા સેટેલાઇટ, ઓકે. બટ એવરી સન્ડે ત્યાં જવાનું અચ્છા. અને 3-4 કલાકનો પ્રોગ્રામ હોય કે વિમાન જ નિહાળવાના છે, બસ બીજું કંઈ જ નહીં. સો ક્યાંથી ઉત્સુકતા થઈ કે ક્યાંથી આ વિચાર આવ્યો પાયલટ બનવાનો એ મને નથી ખબર, બટ પહેલેથી જ આ વસ્તુ માટે એનો એક અલગ લગાવ, અલગ થિંકિંગ પ્રોસેસ, એક કહેવાય ને કે એ હતું. એના પછી 12th પાસ કર્યા પછી જનરલી આમાં રિક્વાયરમેન્ટ 12th પછીની જ હોય છે. 12thમાં તમારું ફિઝિક્સ મેથ્સ હોય તો તમે કરી શકો છો. તો 12th પાસ કર્યા પછી ઇવન જ્યારે શરૂઆત કરી ત્યારે તો બહુ જ રેર અને બહુ જ ઓછું નોલેજ અવેલેબલ હતું માર્કેટમાં, બિકોઝ ઓફ ઓબ્વિયસલી ઇન્ટરનેટ નહોતું. આમ ટોકિંગ અબાઉટ કયા 2006, વર્ષની વાત છે? 2006-7, Okay. 2005-6-7. સો અમે બી ઘણા અમેચ્યોર હતા. એન્ડ સો ફાધરને મારા ઘરમાં બધા વિરોધમાં હતા કે યાર આ વસ્તુ તો ના કરી શકાય, નો મરી જવાય કે વોટ એવર રીઝન. પણ મારા ફાધર હતા સપોર્ટમાં કે યાર સી, મને નથી ખબર પડતી કે તું શું કરવા જઈ રહ્યો છે, પણ હું તારી સાથે છું, બરાબર, તારે જે જોઈશે હું આપીશ, પણ કરવાનું તારે જ છે. સો એમને ટ્રસ્ટ મૂક્યો મારા પર અને મેં જ બધી ગડમથલો કરી, મતતો રહ્યો. પછી અહીંયા એક લોકલ જગ્યા પર પુણેમાં એડમિશન લીધું, બરાબર, ત્યાં થોડી સ્ટડી કરી. પછી વર્કઆઉટ એવું થયું કે એનો અહીંયા મજા નથી આવતી, બિકોઝ હું બહુ જ કહેવાય ને કે પરફેક્શનિસ્ટ કહી શકાય એવો માણસ છું. મને થોડું પરફેક્ટ બધી વસ્તુમાં જોઈતું હોય છે. સો પછી અમુક એક્સપ્લોરેશન જાતે ને જાતે કર્યું. ત્યારે તો સાયબર કેફેઝ હતા, તો સાયબર કેફેમાં જઈને બેસી રહેવાનું કે શું સર્ચ કઈ રીતે થાય છે. એ પછી એક્સપ્લોર થયું કે સૌથી સારામાં સારું યુએસમાં ટ્રેનિંગ થાય છે. એ પછી યુએસમાં બી ક્યાં જવું, કેવી રીતે જવું, કોઈ આઈડિયા નહીં. સો આ બધું જ જાતેની મહેનતથી જ સર્ચ કર્યું. ઇવન વિઝા બી મેં જાતે અપ્લાય કર્યા, કોઈ એજન્ટ નહીં, કોઈ કશું જ નહીં. લકીલી મળી બી ગયા ફર્સ્ટ અટેમ્પમાં. સો એ રીતે મારી જર્નીની શરૂઆત થઈ પાયલટ બનવાની. અને પછી શું, એટલે સો ક્યાં તમે ભણ્યા એનું? હું એકચ્યુઅલી અહીંયાથી, ત્યાં ફ્લોરિડા સ્ટેટ છે, એમાં ડેટોના બીચ ઇન્ટરનેશનલ કરીને મોટું એરપોર્ટ છે, ત્યાં જ હું ભણ્યો, ત્યાં જ મેં મારી ટ્રેનિંગ લીધી. સો બેઝિકલી આમાં કોઈ ટાઈમ પીરિયડ ફિક્સ નથી હોતો પાયલટ બનવાનો. આમાં 200 અવર્સની ફ્લાઇંગ ટ્રેનિંગ કરવી પડે છે. અને સાથે સાથે ઇન્ડિયામાં જોવા જઈએ તો 7-8 એક્ઝામ છે, રિટર્ન એક્ઝામ, એ આપવી પડે છે. જ્યારે યુએસમાં થોડી ડિફરન્ટ પદ્ધતિ છે, પણ 200 અવર્સ જે ફ્લાઇંગ ટ્રેનિંગ છે એ તો કોમન જ છે. પહેલાં તો તમને ઓબ્વિયસલી થિયોરિટિકલ ટ્રેનિંગ આપવામાં આવી યસ યસ. અને પછી પ્રેક્ટિકલ. સો આમાં બેઝિકલી કેવું હોય છે કે થિયોરીની સાથે સાથે જ પ્રેક્ટિકલ હોય છે. અચ્છા. દરેક સ્ટેપ વાઇઝ શીખવામાં આવતું હોય એટલે છે. એમાં એવું હોય કે જસ્ટ ફોર ફન કે પહેલા એમ કે આ સ્વિચ દબાવો, હા, અને પછી એનું પ્રેક્ટિકલ કરો અને પછી શું ન કરો એ સી આમાં એટલે કેવી રીતના જોડે, એટલે થોડીક એક ઓકે, આમાં ઉત્સુકતા એ રીતના. કેવી રીતે હોય છે કે અમારા અલગ અલગ સબ્જેક્ટ્સ છે. સપોઝ એરોડાયનેમિક્સ છે, એરોડાયનેમિક્સ કે કેવી રીતે ડિઝાઇન થયું છે એરક્રાફ્ટ, કેવી રીતે લીફ જનરેટ થાય છે, એવિયોનિક્સ શું છે, કઈ રીતે સિસ્ટમ્સ ઓપરેટ થાય છે, એન્જિન શું છે. સો કહેવામાં જઈએ ને કે એઝ અ પાયલટ, નોટ ઓનલી અમે પાયલટનું ભણીએ છીએ, અમે અડધા એન્જિનિયર બી છીએ, અડધા ડૉક્ટર બી છીએ, બરાબર, અડધા સાયન્ટિસ્ટ બી કહી શકાય જે એરોડાયનેમિક્સ ડિઝાઇન કરે, અડધા જે મેટ્રોલોજીસ્ટ કહેવાય એ બી છીએ, બિકોઝ અમારું વેધર બી આખું ભણવાનું આવે છે. એના વિશે સવાલ છે. યસ. સો બેઝિકલી આ બધું સ્ટડી, અલગ અલગ સ્ટડીના પ્રકાર છે, અલગ અલગ પાર્ટ ઓફ ધ ટ્રેનિંગ જ છે. સો બેઝિકલી જ્યારે સ્ટાર્ટ થાય ત્યારે તમારું ઇનિશિયલ ગ્રાઉન્ડ સ્ટાર્ટ થાય. એમાં કઈ રીતે ઓપરેટ કરવું, શું એરસ્પેસ છે, બરાબર, એરક્રાફ્ટ શું છે, એરક્રાફ્ટના જે બેઝિક્સ છે, બરાબર, એરક્રાફ્ટના બેઝિક ઇન્સ્ટ્રુમેન્ટ છે, કઈ રીતે, કારણ કે સપોઝ તમે ઉપર જાઓ છો તો સપોઝ તમે ક્લાઉડમાં છો તો તમારી પાસે કોઈ રેફરન્સ નહીં, કેવી રીતે ફ્લાય કરવું. સો દેર આર વેરિયસ ટ્રેનિંગ ફોર દેટ. સો એના પછી ફર્સ્ટ ઇનિશિયલ 1 મંથનો ગ્રાઉન્ડ સ્કૂલ હોય છે, એના પછી તમારી ટ્રેનિંગ સ્ટાર્ટ થાય અને સાથે સાથે તમારું ગ્રાઉન્ડ સ્ટડી પ્લસ ટ્રેનિંગ સ્ટાર્ટ થતી હોય. રાઈટ. ઇન્ડિયામાં થોડું અલગ છે, બાકી ત્યાં સિસ્ટમ આવી છે. તો તમે સૌથી પહેલી ઉડાડેલી ફ્લાઇટ તમને યાદ છે ડ્યુરિંગ ઇવન ટ્રેનિંગમાં મેં સૌથી પહેલા ઉડાડી હતી. ત્યારે શું મને લાગણી હતી કે યાદ છે? મને યાદ છે 17 જુલાઈ હતી, મિડ સમર, અને 17 જુલાઈ 2008, બરાબર, મારી ફર્સ્ટ ફ્લાઇટ. અને ત્યાં જ ફ્લોરિડામાં ફ્લાય કરેલું. અને
લાગણીમાં કહેવા જઈએ ને તો મને બહુ બધા લોકોએ કહ્યું હતું કે યાર પહેલી ફ્લાઇટમાં ડર લાગે છે, પહેલી ફ્લાઇટમાં આવું થાય છે, એટલે પણ આ બધું મારા કશું જ તમે દિમાગમાં એકલા જ નહોતું. હતા કે ના, મારી જોડે સાથે ઇન્સ્ટ્રક્ટર ટ્રેનર હતો. હોય? યસ, મારી સાથે ઇન્સ્ટ્રક્ટર હતો. સો એની બી આખી પ્રોસેસ છે, તમને હા. પહેલાં ડાયરેક્ટલી એકલા ના મોકલી શકે. સો કોઈ એવો ડર નહીં, કોઈ એવું કશું જ મતલબ કોઈ પૂર્વાગ્રહ મેં બનાવેલો નહીં કે આવું થશે. જસ્ટ હું હતો, એરક્રાફ્ટ હતો ને ખુલ્લું આસમાન હતું, બસ એટલું જ હતું મારી માટે. અને મેં બહુ જ એન્જોય કરેલી ફર્સ્ટ ફ્લાઇટ. અને કેટલી લાંબી 1 આવરની ફ્લાઇટ હતી. અને Okay. લકીલી મારો ઇન્સ્ટ્રક્ટર બી એવો જ હતો કે એને પહેલી ફ્લાઇટમાં મને કહ્યું હતું કે યુ જસ્ટ ફોલો મી, જસ્ટ એન્જોય, બરાબર, ખાલી મને જો હું શું કરું છું, કઈ રીતે ઓપરેટ કરું છું, એક્સપ્લોર. સો મને પહેલી ફ્લાઇટ ઇટ વોઝ અ વેરી ગુડ એક્સપિરિયન્સ. અને એકલા ક્યારે ઉડાડી? સો એના પછી બેઝિકલી આમાં એક ટ્રેનિંગનો પાર્ટ હોય છે કે સર્ટન ટાઈમ તમારે ફ્લાય કરવું પડે છે ઇન્સ્ટ્રક્ટર સાથે. સર્ટન ટાઈમ સિન્સ અબાઉટ 15 or 20 hours ડિપેન્ડિંગ ઓન ઇન્સ્ટ્રક્ટરને તમારા પર કેવો ટ્રસ્ટ બેસે છે. બરાબર છે. એના પછી તમને એ સોલો ફ્લાઇટ આપે છે. અમારા લેંગ્વેજમાં સોલો કહેવાય છે. સો સોલોમાં ઇનિશિયલી એવું હોય છે કે તમે ફર્સ્ટ એરક્રાફ્ટ લઈને જાઓ ફોર હાફ એન આવર, 3 ટેક ઓફ અને લેન્ડિંગ કરો. પછી એ સક્સેસફુલી થાય પછી નેક્સ્ટ સોલો આવે, એમાં તમે એક એરપોર્ટથી બીજા એરપોર્ટ જાઓ, બરોબર. સો એના પછી યુ કીપ ઓન ગોઈંગ, જે રીતે કોન્ફિડન્સ કે જે રીતે તમારું આ પ્રોગ્રેસ થતું જાય બરાબર એ રીતે તમે આગળ વધતા જાઓ છો. અચ્છા, અને ટ્રેનિંગ દરમિયાન તમને વિથ પેસેન્જર કહો કે જો એ અલાઉડ હોય છે કે યુ આર ઓન એકચ્યુઅલી યોર ઓન? નો, વી આર ઓન અવર ઓન ઓનલી. પ્રાઇવેટ પાયલટ થયા પછી યુએસમાં એવું છે કે પ્રાઇવેટ પાયલટમાં 3 એટલે સ્ટેજ છે. તમે એકવાર પાસ કર્યા પછી તો આમાં બી કેવું છે કે 3 સ્ટેજ છે: પ્રાઇવેટ પાયલટ લાઇસન્સ, ઇન્સ્ટ્રુમેન્ટ અને કમર્શિયલ. સો બેઝિકલી યુએસમાં એવું છે કે તમારી પાસે જો પ્રાઇવેટ પાયલટ લાઇસન્સ હોય તો તમે વિથ પેસેન્જર્સ નોટ ફોર રિમ્યુનરેશન બટ જસ્ટ ફોર કેરી કરવા માટે તમે કરી શકો છો, તો બરોબર. બટ એ કેવું છે કે ફેમિલી મેમ્બરને લઈ ગયા એ રીતે જસ્ટ ફોર ફન. રાઈટ. તમે પેસેન્જર કેરી કરવા માટે યુ નીડ એટલીસ્ટ કમર્શિયલ પાયલટ લાઇસન્સ, જે સીપીએલ જે ફર્સ્ટ સ્ટેજ છે એવી, મતલબ નોટ ફર્સ્ટ સ્ટેજ બટ થર્ડ સ્ટેજ જે કહી શકાય પ્રાઇવેટ પાયલટ પછી. અને ઇન્ડિયામાં ક્યારે પછી તમે પાછા સો બેઝિકલી હું ત્યાં જ ભણ્યો, ત્યાં જ મારી ફ્લાઇંગ ટ્રેનિંગ મેં બતાવી. પછી મને ઓપોર્ચ્યુનિટી મળી ત્યાં જ ઇન્સ્ટ્રક્ટર બનવાની. સો એ જ ઇન્સ્ટિટ્યુશન? એ જ ઇન્સ્ટિટ્યુશનમાં. સો એ જ ઇન્સ્ટિટ્યુશનમાં હું ઇન્સ્ટ્રક્ટર બન્યો. સો પહેલાં હું ભણતો હતો, પછી હું ભણાવવા લાગ્યો, શીખવાડવામાં લાગ્યો. સો હા, ઘણું ડિફરન્ટ હતું ડિફરન્ટ. અને ત્યાં તો શું એ વર્લ્ડની સેકન્ડ બેસ્ટ, સોરી યુએસની સેકન્ડ બેસ્ટ સ્કૂલ હતી. તો ફ્લાઇટ સ્કૂલ કહીએ છીએ અમે બેઝિકલી. તો ત્યાં વર્લ્ડના ઘણા બધા સ્ટુડન્ટ્સ આવે, ડિફરન્ટ કલ્ચર્સ આ છે તે છે. તો એક અલગ એક્સપિરિયન્સ હતો બધા સાથે, બધાના બિહેવિયર સમજવાનો, બધાને કલ્ચર સમજવાનો. અને આ બિંગ અ ઇન્સ્ટ્રક્ટર એક અલગ વસ્તુ છે રેધર દેન બિંગ ટીચર. બિકોઝ ટીચર એ રીતની હોય છે કે સપોઝ ક્લાસ ખતમ થઈ ગયો પછી સ્ટુડન્ટ્સ અને ટીચર વચ્ચે. બટ અમારામાં કેવું હોય છે કે મને ખબર છે કે મારે એ લેવલ સુધી શીખવાડવું પડશે બિકોઝ એ કાલે એરક્રાફ્ટને નીકળો જવાનો છે. સો હું એટલું મેક શ્યોર કરીશ કે હી કેન એટલીસ્ટ ઇમરજન્સી આવી શકે છે, એન્જિન ફેલ થઈ શકે, કંઈ પણ થઈ શકે, મલ્ટિપલ ઇમરજન્સી. રાઈટ. સો વી હેવ ટુ ટ્રેન દેટ સ્ટુડન્ટ એટ દેટ અપ ટુ ધ માર્ક કે એટલીસ્ટ એની જિંદગી એ સેવ કરી શકે, એન્ડ સેફલી લેન્ડ કરી શકે. સો આફ્ટર દેટ ઇન્ડિયામાં એ ફિનિશ થયા પછી 2013માં આઈ કેમ બેક, બરોબર. એરલાઇન્સની ઓફર્સ હતી મારી પાસે, બટ એરલાઇન્સમાં મને ટુ બી વેરી ઓનેસ્ટ એટલો બધો ઇન્ટરેસ્ટ હતો નહીં, કારણ કે બિંગ અ ગુજ્જુ કહીએ ને એમાં બી પટેલ ફેમિલીમાંથી, તો મારા ફાધરની એક વાક્ય છે ને મને બહુ જ ઇન્સ્પાયર કરે છે. મારા ફાધરે, મતલબ કોમન જ છે એવું કંઈ નથી, પણ મારા ફાધરે મને કહ્યું હતું કે બેટા સેલરી છે ને એ ઝેર છે એમ, બરોબર. એટલે કે કોઈ દિવસ જોબ નહીં કરવાની એમ. મારા ફાધર ઇવન હું પાયલટની જોબ કર્યો ત્યારે બી બહુ જ અગેન્સ્ટ હતા કે યાર મેં તને તારા શોખ માટે મોકલ્યો, તારે જોબ નથી કરવાની. એનીવે પછી મેં ટ્રેનિંગ મારી ખુદની જોબ કરી, આ છે તે છે. બટ સો એના પછી મેં વિચાર્યું કે યાર એરલાઇન તો નથી જ જોઈન કરવી. સો બીકમ ઇન્સ્ટ્રક્ટર અહીંયા બી બન્યો, બરોબર. પછી અમારા કોન્ટેક્ટ શું, મેં આખી એક ફ્લાઇટ સ્કૂલ છે બરોડામાં, ગુજરાત ફ્લાઇંગ ક્લબ, એ આખી મેં ટેક ઓવર કરી. ટેક ઓવર ઇન ધ સેન્સ કે ટોટલ ઓપરેશન મારી અંડર લીધા અને એમાં હું સ્ટુડન્ટ્સને ટ્રેન કર્યું. દેન આફ્ટર કોવિડ કેમ, સો ફ્લાઇંગ ઓપરેશન બધા બંધ થઈ ગયા, ચાલતું હતું બટ નોટ દેટ મચ. એના પછી આઈ એન્ટર ઇન ટુ જનરલ એવિએશન.
સો જનરલ એવિએશન બેઝિકલી જે પ્રાઇવેટ જેટ્સ અને એ છે એને જનરલ એવિએશન. તમે પ્રાઇવેટ જેટ્સ ફ્લાય કરો છો? યસ. જેટ્સ ઇન ધ સેન્સ મોટા પણ હા, મોટા બી અને નાના પણ. નાના પણ યસ. તો એ તમારો એટલે તમે એટલે જેમ કહે ને કે ફ્રીલાન્સર ટાઈપ સો કહી બેઝિકલી શકાય જો સામાન્ય શબ્દોમાં આમાં સમજવું. ફ્રીલાન્સર ના કહી શકાય. હા. બેઝિકલી કેવું છે કે વી આર કોન્ટ્રાક્ટેડ, Okay. બરોબર. હું ફ્રીલાન્સર નથી, બટ હા. હું બંધાયેલો બી નથી. ઓકે. મારો પોતાનો બિઝનેસ છે, હું પોતાનો બિઝનેસ કરું છું, પ્લસ બીજો બી ફ્લાય કરી શકું છું. હમ. પણ હું કોન્ટ્રાક્ટેડ ટુ ફ્લાય વિથ હમ. ધ કંપની, બરોબર, જે ગવર્મેન્ટને સર્વિસ પ્રોવાઈડ કરે છે. Right. સો ઘણા એવા મિનિસ્ટર્સ છે, બરોબર. ઇન્ડિયાના આઈ ડોન્ટ થિંક સો કે કોઈ સીએમ બાકી રહ્યા હોય જેમને મેં ફ્લાય ના કર્યા હોય. અચ્છા. અને થોડા નામ આપી શકો તો? સ્ટાર્ટિંગ વિથ ભૂપેન્દ્રભાઈ, રજનીભાઈ હતા હોમ મિનિસ્ટર, એમને ઘણી વાર ફ્લાય કર્યા છે. રૂપાણી સાહેબને, વિજયભાઈને બહુ વાર ફ્લાય કર્યા છે. આનંદીબેન છે, યોગીજી, હર્ષભાઈને તો અગણિત વખત, પાટીલ સાહેબને ઘણી વખત, યોગીજીને બહુ વાર ફ્લાય કર્યા છે. મમતા દીદીને છે, પછી સિંધિયા, માધવરાવ, સોરી, જ્યોતિરાદિત્ય સિંધિયા સાહેબ છે. પછી એમના રાજસ્થાનના જે સીએમ હતા ગેહલોત, એમના એ પેલા રાણી સાહેબ હતા, એમને બી ફ્લાય કરેલા. શું ગણિત સૌથી મારા માટે મેમરેબલ એન્ડ સૌથી કહેવાય ને કે મારા માટે એક પ્રાઉડ મુમેન્ટ રહી હોય તો મેં આપણા ફોર્મર પ્રેસિડેન્ટ છે રામનાથ કોવિંદ સાહેબ, એમને મેં ફ્લાય કરેલા છે. અને મારો ભાગ્ય એવું કહેવાય કે એમની પ્રેસિડેન્સી પછી ફર્સ્ટ ટાઈમ મેં પ્રાઇવેટ એરક્રાફ્ટમાં ફ્લાય કર્યું, એમાં મેં એમને ફ્લાય કરેલા. અને એમને મળીને મને બહુ જ આનંદ થયેલો. એ મારી સાથે લગભગ ફ્લાઇટ પત્યા પછી એમને ઇન દો કે એમની એ વખતે તબિયત થોડી ખરાબ હતી, થોડું ચાલવામાં તકલીફ પડતી, પણ છતાંય મારી સાથે 15-20 મિનિટ ઊભા રહ્યા હતા. અમે સાથે ડિસ્કશન કરી. સો આમ વેરી કહેવાય ને કે એમનો બહુ મોટો ફેન થઈ ગયો પછી. સો ઘણા બધા પોલિટિશિયન્સ, સેલિબ્રિટી પોલિટિશિયન્સ ઘણા બધા. અને મોટા એટલે એક પાયલટ માટે એક મોટું જેટ બોઈંગ કહો કે જે એ અને આવા નાના એને શું ફરક પડતો હોય છે? સો બેઝિકલી આમાં કેવું હોય છે કે હું તમને એક સાદી ભાષામાં એક્ઝામ્પલ આપું કે સપોઝ તમે એક નાની કાર એક સ્પષ્ટતા કરી કે એક જેણે પાયલટની ટ્રેનિંગ લીધી હોય એ બંને પ્રકારની ઉડાડી શકે કે એમાં પણ સ્પેસિફિક હોય? એટલે આમાં એવું હોય છે, તમે બંને પ્રકારનું એટલે એરક્રાફ્ટ અને હેલિકોપ્ટર કહો છો? નહીં, એરક્રાફ્ટ નાના અને જમ્બો જેટ. સો તમે જે એરક્રાફ્ટની ટ્રેનિંગ લીધી હોય, તમે ધારો કે કમર્શિયલ પાયલટ લાયસન્સ લીધું, બરોબર, એના પછી કોઈ પણ એરક્રાફ્ટમાં તમે જાઓ છો તો એની એક રેટિંગ લેવાની આવે છે. ઇટ્સ કોલ્ડ ટાઈપ રેટિંગ, ઇટ્સ અ ટ્રેનિંગ બેઝિકલી. સો એ ટ્રેનિંગ લીધા પછી તમે કોઈ પણ એરક્રાફ્ટ હોય, નાનું હોય મોટું હોય, કોઈ પણ એરક્રાફ્ટ હોય, એનું ટ્રેનિંગ લીધા પછી એનું એન્ડોર્સ થાય, એની બી એક્ઝામ્સ આવે, એનું એક એન્ડોર્સમેન્ટ આવે તમારા લાયસન્સ પર, એના પછી તમે એરક્રાફ્ટ ફ્લાય કરી શકો. સિલી ક્વેશ્ચન, પણ બંનેના વજનમાં પણ જબરો ફેર હોય. હા, ઓબ્વિયસલી. એટલે સી આમાં કેવું હોય છે કે બિંગ ઇન અ કોકપીટ એ બધાથી અમને કોઈ ફરક નથી પડતો, ટુ બી વેરી ઓનેસ્ટ. બીકોઝ કેવું છે કે એરક્રાફ્ટ ઇઝ એરક્રાફ્ટ. ઓકે, અમને ખબર છે, બધાના કેરેક્ટરિસ્ટિક અલગ હોય છે ફ્લાઇંગના, બરોબર, બેઝિક્સ આર સેમ, બધાની સિસ્ટમ્સ અલગ અલગ હોય છે, દેટ વી હેવ ટુ લર્ન. બટ કહેવાય ને કે એનાથી કોઈ, બીકોઝ એવરીથિંગ ઇઝ ઓન વિંગ્સ એન્ડ પાવર્સ. ઓકે, એમાં વજનથી ઓબ્વિયસલી કેલ્ક્યુલેશન્સ આર મોર, એના પાછળના એના ઘણા બધા કેલ્ક્યુલેશન્સ આવે છે, તમારે કરવા પડે છે. ફ્યુલ કેલ્ક્યુલેશન, બેગેજ કેલ્ક્યુલેશન, ઘણા બધી વસ્તુ છે. બટ એ બધી માઇનોર વસ્તુ છે. એઝ અ પાયલટ તમે જ્યારે ટ્રેન થાવ છો એના પર, બરોબર, સપોઝ મારી પાસે ઘણા એવા અમારા ઘણા કેપ્ટન એવા છે કે જે A380 ફ્લાય કરી ચૂકેલા છે, બરોબર, જે બિગેસ્ટ લાર્જેસ્ટ પેસેન્જર જેટ છે. અત્યારે નાનું એરક્રાફ્ટ ફ્લાય કરી રહ્યા છે, બરોબર. એના એક એન્જિનનું વજન છે એટલી જ સિમિલર નાના એરક્રાફ્ટનું વજન, બરોબર. સો એનાથી કોઈ ફરક નથી પડતો કે કેવું છે. એ જસ્ટ એઝ અ પેસેન્જર વિઝન કે યાર આટલું મોટું એરક્રાફ્ટ ફ્લાય કરતા હશે, કેવું લાગતું હશે ને. ઘણાએ તો મને એવા સિલી ક્વેશ્ચન પૂછેલા કે યાર તમે આટલા પાતળા છો તો તમારાથી આમ ઉચકાઈ જાય છે એરક્રાફ્ટ, બરોબર. સો યા ઓબ્વિયસલી હું એમને ઓફેન્ડ બી નથી કરતો, પણ અમારા લોકોને તો આઈ એગ્રી. અને આ એકચ્યુઅલી કેવું છે કે ઇન્ડિયામાં એવિએશન રિસન્ટ યર્સમાં થોડું એક્સપ્લોર થયું છે. બાકી તો મેં ના કહ્યું, ઇવન મારા ફેમિલીમાંથી પણ એવું કહેવામાં આવ્યું હતું કે યાર બહુ રિસ્કી જોબ છે, આવું ના બની શકાય, ને કોઈને ખબર જ નહોતી. સો આ રિસન્ટ યરમાં થોડું એક્સપ્લોર થયું છે. હજુ બી એટલા પાયલટ જેટલા બનવા જોઈએ એટલા નથી બનતા, બટ યસ. સો એન્ડ ટુ બી વેરી ઓનેસ્ટ, ઇઝ ધ સેફેસ્ટ વે ટુ ટ્રાવેલ
બરોબર, એમાં હા એક્સિડન્ટ થયા છે, એક્સિડન્ટ બધામાં થાય છે, બટ ઇટ ઇઝ વેરી સેફેસ્ટ વે ટુ ટ્રાવેલ. કેપ્ટન, આપણે આજે 18 નવેમ્બર 2025 બેઠા છીએ, તો આજની તારીખ સુધીમાં તમે કેટલા ફ્લાઇટ આવર્સ અત્યાર સુધી કરી હશે? સી અત્યાર સુધીમાં હું બધું કેલ્ક્યુલેશન કરવા જોઈએ તો ઓલમોસ્ટ 3,500 પ્લસ કલાકનું ક્રોસિંગ થાય. નોર્મલ આ ઇન્ડસ્ટ્રીમાં કયા લેવલનું કહી શકાય? સી આમાં કમ્પેરેટિવ ટુ અનુભવની વાત કરું યસ, આમાં કેવું હોય છે અનુભવ, તમે જો કમર્શિયલમાં ગણવા જાઓ અને તમે કમર્શિયલ ઇન ધ સેન્સ એરલાઇન્સ અને પ્રાઇવેટ જેટ જનરલ એવિએશન કેટેગરી, સો કમર્શિયલમાં 3,000 અવર્સ અચીવ કરવાને 2 વર્ષનું ખેલ છે, જ્યારે અમારામાં અચીવ કરવા એ થોડું લોંગ પ્રોસેસ, બિકોઝ અમારે એટલી ફ્લાઇંગ હતી, રાઈટ, બરોબર. સો એક્સપિરિયન્સ વાઇઝ કહી શકાય તો દેર આર બોથ ડિફરન્ટ ઇન્ડસ્ટ્રીઝ. કમર્શિયલ ઇઝ અ ડિફરન્ટ અને જનરલ એવિએશન ઇઝ ડિફરન્ટ, બરોબર. એરલાઇન્સમાં પાયલટની ડ્યુટી એટલી જ હોય છે કે કોકપિટમાં બેઠા A to B લઈ ગયા, પતી ગઈ. જ્યારે જનરલ એવિએશનમાં તો બધી જ ડ્યુટી અમારી હોય છે. ઓબ્વિયસલી અમારી બેકઅપ ટીમ છે, બરોબર, પણ સ્ટાર્ટિંગ ટુ ટોકિંગ ટુ ATC ઓલ્સો અમારે ઘણીવાર પરમિશન્સ આવે, બિકોઝ અમારું કોઈ સ્કેડ્યુલ જ નથી, દેટ્સ વાય એને નોન સ્કેડ્યુલ કહેવાય, બરોબર. તો એના માટે પાયલટની ઘણી બધી ડ્યુટીઝ, ઘણી બધા ચેલેન્જીસ, ઘણા બધા રોલ્સ રિસ્પોન્સિબિલિટી વધી જાય. સો કમ્પેરેટિવ ટુ ફ્લાઇંગ આમાં કહી શકાય there is no comparison, because અમારી આખી વે ઓફ વર્કિંગ અલગ છે ને એરલાઇનની વે ઓફ વર્કિંગ. અને આની નોંધ કોણ કરે કે આટલા વર્ષ તમે તો કરતા જ છો, પણ કોઈ એવી સંસ્થા ખરી કે જે દરેક? સો બેઝિકલી આમાં એવું હોય છે કે અમારી પાસે જ્યારે પણ અમે ફ્લાઇંગ અવર્સ કરીએ ત્યારે ATC તો નોટ કરતી જ હોય છે, એર ટ્રાફિક કંટ્રોલ જે કહેવાય તો નોટ કરતી એ ડેટા માંગો ત્યારે મળે, એટલે ઓફકોર્સ ઓથોરાઇઝ. યસ, એમાં કેવું હોય છે કે અમારી સાથે બી FRB હોય છે, અમારે જે FMS સિસ્ટમ્સ છે બધામાં એવરીથિંગ ઇઝ લોગ એન્ડ વી હેવ ટુ પુટ ઇન મેન્યુઅલી ઓલ્સો. FRB જેને કહેવાય ફ્લાઇંગ રેકોર્ડ બુક. સો એ પછી મતલબ વી હેવ ટુ પુટ ઇન અવર લોગ બુક. અત્યારે મોદી સાહેબના પછી ફેન્ટાસ્ટિક સિસ્ટમ આ લોકોએ ડિજિટલાઇઝેશન કરી નાખી છે, જે EGCA કહેવાય છે, એમાં પણ બધા જ ડેટા તમે ઓનલાઈન જ ફિલ કરી શકો છો, બરોબર. સો એ બહુ સારી સિસ્ટમ છે. પહેલાં તો મેન્યુઅલ લોગ બુકને બધું સબમિટ કરવું પડતું હતું, અત્યારે બધી હેડેક જતી રહી છે. સો એવરીથિંગ ઇઝ અમે રેકોર્ડ કરીએ અને પછી અમારા પર્સનલ લોગ બુકમાં અમે એન્ટ્રી કરીએ. અને તમે આટલા નેતાઓને ઉડાડ્યા છે, કોઈ સેલિબ્રિટીનો અનુભવ? મલ્ટિપલ ફોર એક્ઝામ્પલ? સ્ટાર્ટિંગ ફ્રોમ સંજય દત્ત ટુ જેકલિન, પછી અક્ષય કુમારને મળવાનો ચાન્સ નથી મળ્યો, બટ અરશદ વારસી સાહેબ છે, પછી મારા ફેવરેટ ઇરફાન ખાન સાહેબને, મારા જે આઈડલ તો ના કહી શકું પણ ફેવરેટ, વન ઓફ ધ બેસ્ટ પર્સન, એમને મેં ઉડાડ્યા છે. પ્લસ મતલબ ઘણા બધા છે, અત્યારે તો નથી યાદ આવતા, બટ મારા લાઈફ સ્પેનમાં ઘણા. તમે કહ્યું કે તમારી ડ્યુટીઝ વધુ હોય છે, કયું એવિએશન કીધું તમે? જનરલ એવિએશન. જનરલ એવિએશન. તમને સ્ટાફ તો મળતો હશે ને, જેમ કે હોસ્ટેસ છે કે સ્ટુઅર્ડ્સ? એ બધા તો હોય છે અમારા એક્રાફ્ટમાં, બટ હું કેવી રીતે હું વધારે કહી શકું કે કેવી રીતે ડ્યુટીઝ વધારે. સપોઝ એરલાઇનમાં કેવું હોય છે કે 12 વાગે ટેક ઓફ છે, પેસેન્જર ના આવે તો એરક્રાફ્ટ તો 12 વાગે ઉડી જ જશે, બરાબર. અમારામાં કેવું છે, અમે બેઠા છીએ, પેસેન્જર નથી આવતા તો અમારે વેઇટ જ કરવું પડે. યસ, સો એ રીતે જ અમારી ડ્યુટી વધી જાય. હવે સપોઝ મને 12 વાગ્યાનું ડિપાર્ચર કહ્યું છે, મેં મારો ફ્લાઇટ પણ 12 વાગે પ્લાન કર્યો છે, બરોબર. હવે યાર CM છે, બરોબર, એમને હું નથી કહી શકતો સર તમારે 12 વાગે આવે, એ 1:30 વાગે કે 2 વાગે આવે, તો એ પ્રમાણે બધું જ રિવાઇઝ થાય. સો ઓબ્વિયસલી મારી પાસે ટીમ છે, બટ ટુ કન્વે ધીસ કોર્ડિનેટ ઓન એકચ્યુઅલ ગ્રાઉન્ડ પર અમે છીએ વિથ ધ એરક્રાફ્ટ ઓર એટ ધ એરપોર્ટ. સો એ બધી એક્સ્ટ્રા હેડેક છે, એક્સ્ટ્રા કહેવાય ને કે જે હસલ છે, એ અમારામાં વધારે હોય છે. રાઈટ. અને ઘણીવાર નાના એરપોર્ટ પર જઈએ તો ઘણીવાર એવું હોય છે કે કોઈ સપોર્ટ જ નથી હોતો, બરોબર. તો ઇટ્સ ઓકે. અમારા દેશભરમાં ઘણા એરપોર્ટ્સ બની ગયા છે નાના નાના. યસ. તમારી સૌથી ટૂંકી ફ્લાઇટ અને લોંગેસ્ટ ફ્લાઇટ કઈ યાદ હોય તો? સૌથી ટૂંકી તો ઘણી બધી છે, એટલે વિધિન ગુજરાત ઘણી બધી છે. મતલબ અમે ઘણીવાર એટલે હજી ટેક ઓફ કર્યું હોય ત્યાં લેન્ડ થવું પડે. અમદાવાદ બરોડા છે, ઘણી બધી. કેટલું હશે મિનિટ? નોટ ઇવન 15 મિનિટ્સ ટેક ઓફ. અમારે તો કેવું છે કે મેઇન સપોઝ અમદાવાદથી ટેક ઓફ કરીએ તો ગ્રાઉન્ડ પર જ વધારે ટાઈમ, ટેક ઓફ થયા પછી તો જસ્ટ. બાકી લોંગેસ્ટ ફ્લાઇટ તો ઘણી બધી છે ઇન્ડિયામાં, ઇવન યુએસમાં કહું તો ઘણી બધી ફ્લાઇંગ લોંગેસ્ટ કરી છે, ઇન્ડિયામાં બી ઘણી બધી લોંગેસ્ટ ફ્લાઇટ કરી છે. બટ યા, સો ફ્લાઇંગ ઇઝ જસ્ટ ફ્લાઇંગ ફોર અસ. હવે આપણે સામાન્ય લોકોના મનના પ્રશ્નો પર આવીએ એ પહેલાં એક ફાઇનલ, શ્યોર, કે
જેમ રીત કહેવાય છે કે એક્ટર્સને જે હોય છે આમ ચકાચોંધવાળી લાઈફ કે વાહ વાહ પણ એની અંદર શું છે, શું સ્ટ્રગલ છે, પાયલટને પણ કંઈક એવું જ છે. એટલે છોકરીઓ છે એમને જોઈને આમ ઇમ્પ્રેસ થઈ જતા કે વાહ હેન્ડસમ આમ તેમ. પુરુષો છે એને થાય કે શું વાત છે યાર, આટલું ઉડાડવાનું, આટલા વર્ષની જર્ની કરવાનું કામ, પછી બહાર જાય ક્યાંય 5 સ્ટારમાં રહેવાનું અને તોય આટલો બધો પગાર. એકચ્યુઅલી પાયલટની લાઈફ શું હોય છે? સર ટુ બી વેરી ઓનેસ્ટ, પાયલટની લાઈફ જેટલું બહાર દેખાય છે ને, કે બહાર એનો વ્હાઇટ યુનિફોર્મ છે, સ્ટાર્સ લાગેલા છે, ટાઈ છે, બરોબર, મોટા મોટા સેલિબ્રિટીઝને ફ્લાય કરો છો. યા ધેર ઇઝ ટ્રુ કે અમારી લાઈફ એક ડિફરન્ટ છે બિકોઝ ઓફ યુનિફોર્મ યા બિકોઝ ઓફ અમારી પોસ્ટ. બટ એની પાછળ સ્ટ્રગલ હસલ પસલ બહુ જ કરેલી છે. એનો ગ્રાઉન્ડ લેવલ પર સ્ટ્રગલ બહુ જ છે, જે અમે ઓલરેડી સ્ટાર્ટિંગ ફેઝમાં કરેલી છે. લાઈક જે નોર્મલ જે પણ લોકો, પણ અમારી એક એક્સ્ટ્રા સ્ટ્રગલ બી રહેલી છે બિકોઝ એવિએશન ફિલ્ડ બહુ નાનું હતું જ્યારે અમે જોઈન કર્યું. અત્યારે બી બહુ જ નાનું છે. સો એને મેં જે રીતે કહ્યું પહેલાં બી કે સોર્સ ઓફ નોલેજ, સોર્સ ઓફ ઇન્ફોર્મેશન હતી જ નહીં અમારી પાસે, બરાબર. તો અમે જે સ્ટ્રગલ કરી છે ને, બરાબર, હું એક નાનામાં નાની સ્ટ્રગલ કહું ને તો અમને એ નહોતી ખબર કે ડીજીસીએ જે સિવિલ એવિએશન ઓથોરિટી છે, બરાબર, ઇન્ડિયાની, એની દિલ્હીમાં ઓફિસ ક્યાં છે, બરાબર, બિકોઝ લેક ઓફ નોલેજ. ઓબ્વિયસલી એ વખતે એ ટાઈમમાં હતું કે વેબસાઇટ્સ બી પ્રોપર નહોતી, બરાબર. સો એ બધી નાની 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 હાસલ્સ અમે ઘણી કરેલી છે, બરાબર. જ્યારે આનું થેન્ક યુ કહીશ મોદી સાહેબને કે જે ડિજિટલાઇઝેશન લાયા છે ને, એમાંથી અમારા દિલ્હી જવાના ધક્કા 90% ઓછા થઈ ગયા. એમને ફ્લાય કર્યા છે કોઈ વાર? મોદી સાહેબનો ફ્લાય કર્યા અમે, બટ કારણ કે તમે એમના ત્યાં ગયા પછી આવ્યા છો. હા, હું તો બેઝિકલી કેવું છે કે નાની નાની સ્ટ્રગલ્સ અમે બહુ ફેસ કરેલી છે. પ્લસ સિવિલ એવિએશન ઓથોરિટી કેવું છે કે એ ઇઝ અ ઇન્ડિપેન્ડન્ટ બોડી છે, બરાબર. સો જનરલી કેવું હોય કે કોઈ પણ સરકાર હોય કે તો કોઈ પણ બોડી હોય, એમાં સુધાર લાવવો હોય ને, તો જ્યારે પબ્લિક રીચિંગ, પબ્લિક વધારે પબ્લિક અપ્રોચ જ્યારે વધારે કરી શકે ત્યારે એમાં કંઈક સુધાર આવે કે સર ઓકે આ નહીં આવું હોવું જોઈએ. ત્યારે સિવિલ એવિએશનમાં કેવું છે કે બિકોઝ ઓફ નાનું છે, બરાબર, પબ્લિક કોન્ટેક્ટ લિમિટેડ છે, બરાબર. સો એમાં સુધાર આવવા માટે ઇટ ટેક્સ ટાઈમ. સો જે નાની નાની વસ્તુ હતી, નાની નાની જે સ્ટ્રગલ્સ હતી, નોટ મી, ઘણા બધા પાયલટ્સ અમે ફેસ કરેલી છે. બટ થેન્ક ગોડ કે અત્યારે પાસ્ટ 4-5 યર્સથી ઘણું સારું થઈ ગયું છે, બરાબર. સો એ જે હસલ બસલ છે આજના છોકરાઓને તો દેખાતી જ નથી, બરાબર. અમે ઘણી વાર કહીએ છીએ, આજના છોકરાઓ ઘણા સ્ટુડન્ટ્સ મળે ને એનો તો અમે ઘણી વાર કહીએ કે મારી સ્ટ્રગલ અલગ જ હતી. તમારી એજ મને નથી ખબર, હા, પણ તમે એટલા યંગ દેખાવ છો તો તમે આજના છોકરાઓ કહો છો. સો બેઝિકલી આઈ એમ ક્રોસિંગ 35. ઓકે, સો સ્ટીલ યંગ. યસ. સો બેઝિકલી કેવું કે આજના છોકરાઓ ઇન ધ સેન્સ કે હું એક એક્ઝામ્પલ આપું, હું એઝ અ સ્ટુડન્ટ બી રહી ચૂકેલો યુએસમાં. જ્યારે એવી હાલત હતી કે અમે ગ્રાઉન્ડ કોર્સિસના જે $15 અમારે આપવા પડતા 1 કલાકના ઇન્સ્ટ્રક્ટરને, એ બચાવવા માટે અમે આખો દિવસ અમારી સેલ્ફ સ્ટડી કરતા. અહીંયા કોઈ પણને પૂછીને અમે જાતે એ સ્ટડીઝ કરતા. જ્યારે અત્યારે માઇન્ડસેટ એવો છે, બિકોઝ હું અહીંયા ઇન્સ્ટ્રક્ટર બી રહી ચૂકેલો, તો અત્યારે સ્ટુડન્ટ્સનો માઇન્ડસેટ એવો છે કે બધાને છે ને બહારની ચકાચોંધી જે રીતે કહ્યું ને એ બહુ જ દેખાય છે. પાયલટ બનીશું, 200 hours ખતમ કરીશું, એરલાઇનમાં મને જોબ મળી જશે 3-3.5 લાખની, આ છે તે છે. પણ એ પાછળની જે સ્ટ્રગલ છે ને એ સ્ટુડન્ટ નથી દેખી શકતા. એટલે ઇન્ડિયામાં કરવા નથી માંગતા, અવોઇડ કરવા માંગે છે. એમને ખબર જ નથી. ટુ બી વેરી, જેમ તમે કીધું કે તમે $15 બચાવો, એ લોકો અત્યારે કદાચ આપી દે કે ચલો એક, હા, મતલબ એ સિસ્ટમ છે. અને એ જે માઇન્ડસેટ છે ને ઇન્ડિયામાં સ્પેશિયલી, એ બહુ ખરાબ માઇન્ડસેટ છે સ્ટુડન્ટ્સનો, જે ટુવર્ડ્સ લર્નિંગ નથી, ટુવર્ડ્સ ગેટિંગ અ જોબ છે, બરાબર. એક માઇનસ પોઈન્ટ છે, બટ એનીવે કામ કરી રહ્યા છે ઘણા ઇન્સ્ટ્રક્ટર એના પાછળ કે લોકો એટલીસ્ટ શીખી શકે, સારી લેવલ પર શીખી શકે. સો એ છોકરાઓને હજુ કહેવાય ને કે એકચ્યુઅલ સ્ટ્રગલ શું છે એ નથી ઘણા લોકોને. અને અત્યારે ટુ બી વેરી ઓનેસ્ટ જોબ બી ઇઝીલી મળી રહી છે, એટલે એ લોકોનો વાંધો બી નથી, બરાબર. અમે એ દિવસો જોયેલા કે જ્યારે જોબ નહોતી, બિકોઝ એવિએશન બહુ નાનું હતું, એવિએશન બહુ ગ્રોથ કરી રહ્યું હતું અને અનસર્ટન હતું અને ક્લટર્ડ હતું. ટુ બી વેરી ઓનેસ્ટ, વેરી ક્લટર્ડ હતું. સો એ આખી કહેવાય ને સ્ટ્રગલ જ અલગ હતી, જે હવે ફોર્ચ્યુનેટલી આ લોકોને નહીં જોવા મળે. ગ્રેટ.
હવે આપણે થોડાક સામાન્ય Sure. લોકોને જે મનમાં હમ. છે પહેલાં આપણે એક થોડી દુઃખદ વાતથી કરીએ, કારણ કે એન્ડ દુઃખદ હોય તો એ સારું ના રહે. હમણાં જે અમદાવાદમાં ઘટના બની, તમે ઓવરઓલ એને એઝ અ પાયલટ, હમ. આપણે એમાં નથી પડવું કોનો ફોલ્ટ, એટલે એ તમે તમારી રીતના કહી શકો કે શું હોઈ શકે, પણ જે પ્રમાણે મચ સ્લેડિંગ થાય એવું આપણે નથી કરવું. હમ. પણ ઓવરઓલ તમે એ ઘટનાને કેવી રીતના જુઓ છો? પહેલાં તો કોઈ પણ પાયલટ માટે આવું કંઈ પણ બનવું ને એ બહુ દુઃખદ વસ્તુ છે, બહુ જ દુઃખદ વસ્તુ છે. બિકોઝ અમે સમજી શકીએ કે કોકપિટમાં એ વખત શું હાલત હશે, એની મનોવ્યથા, પાયલટની મનોવ્યથા શું હશે. ઇમરજન્સી અમે બી ઘણી વાર ફેસ કરેલી છે, ડેડલી ઇમરજન્સી ફેસ કરેલી છે, પણ લખેલી બેઠા છીએ સહી સલામત. પણ સિચ્યુએશન એવી હતી ને કે એમાં કોઈ પણને દોષ આપવો, યા ફર્સ્ટ ઓફ ઓલ આમ ટોકિંગ અબાઉટ પાયલટ સાઈડ, કોઈ પણ પાયલટ એ સિચ્યુએશને આટલા એલ્ટિટ્યૂડ, મતલબ આટલી હાઇટ પર બંને એન્જિન લોસ થવા વિથ આટલું હેવી એરક્રાફ્ટ, આટલું ફ્યુલ છે, બેગેજીસ છે, તો કોઈ પાયલટ કે કોઈ મશીન, દુનિયાની કોઈ પણ મશીન કે કોઈ પણ પાયલટ એ સિચ્યુએશનમાં બે એન્જિન ફેલ સાથે કશું જ ના કરી શકે. ખાલી એને પ્રાર્થના જ કરવાની થાય, બીજું કશું જ ના કરી શકે. સો શું થયું ટેકનિકાલિટી એ તો ડિફરન્ટ સ્ટોરી છે. બટ લુકિંગ એટ ધ પાયલટ સાઈડ, હું એટલું કહી શકું કે બંને પાયલટ ઓર વેરી, એમાં સુમિત સરને તો હું સારી રીતે ઓળખતો હતો, સફરવાસને, વેરી એક્સપિરિયન્સ પાયલટ, બરોબર. સો બટ આમાં પાયલટની એક્સપિરિયન્સની વાત આવતી જ નથી, આમાં ટાઈમની વાત આવે છે કે જે ટાઈમે ઘટના બની એ ટાઈમે, મેં તમને જે રીતે કહ્યું કે એ ટાઈમે તમે વર્લ્ડનો સારામાં સારો પાયલટ લાઈન મૂકી દો, યા વર્લ્ડનું સારામાં સારું મશીન લાઈન મૂકી દો, યા ટેકનોલોજી લાઈન મૂકી દો, એ એલ્ટિટ્યૂડ પર 1000 ફીટ પર, એ નોટ 1000 ફીટ ક્રોસ નહોતું કરે, 1000 ફીટ પર બે એન્જિન ફેલ થવા, એમાં કોઈ પાયલટ કે કોઈ મશીન દુનિયાનું કશું જ ના કરી શકે. સો એટલે જે સામાન્ય પ્રશ્ન એમ આવે કે કોઈ સારી ટ્રાવેલ્સ હોય ને એ પણ બસ ઉપડતા પહેલા બધું પહેલા ચેક કરી લે, આમાં નહીં થયું હોય, બધું જ અને થાય છે. થયું હોય તો કેમ? હું એના પર આવું તો અમારી છે ને, અમારી પાસે બધાના ચેકલિસ્ટ હોય. એવું નથી કે મને યાદ આવ્યું તો મેં કરી નાખ્યું. બધાના એક ચેકલિસ્ટ રિટર્ન ફોર્મેટમાં હોય છે, એન્ડ વી હેવ ટુ મેન્ડેટરી ફોલો દેટ ચેકલિસ્ટ. એમાં કોઈ જ પેલું નથી. અને આ જે એરક્રાફ્ટ છે ને, એ તમને કહું તો હાઈલી એડવાન્સ એરક્રાફ્ટ છે. ડ્રીમલાઇનર હાઈલી એડવાન્સ, સ્ટેટ ઓફ ધ આર્ટ ટેકનોલોજી કહી શકાય એને, જે ઓટોમેટિકલી લેન્ડ બી થઈ શકે અને ટેકઓફ બી થઈ શકે, બરોબર. હવે આ જે બન્યું એના પાછળના ઘણા બધા કારણો છે, પણ હું એના પર નથી જતો. પણ એવું ના કહી શકાય કે તમે ચેકલિસ્ટ ફોલો નહીં કરી, બરોબર. એવું ના કહી શકાય કે તમે કોઈ વસ્તુ મિસ કરી હશે. બિકોઝ એરક્રાફ્ટ કેવું હોય છે, એવિએશનમાં દરેક વસ્તુના બેકઅપ્સ આપેલા છે. એક વસ્તુ ફેલ થાય તો દેર ઇઝ ઓલવેઝ અ બેકઅપ, બરોબર. એવું નથી કે એક વસ્તુ ફેલ કરી તો તમે ક્રેશ કરી જશો, એવું નથી. એવિએશનના દરેક નાનામાં નાના ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય, અમારા બેકઅપ્સ છે, નાના નાની સિસ્ટમ હોય તો બેકઅપ્સ છે. તો દરેક વસ્તુમાં અમારા બેકઅપ્સ છે જ. તો એક વસ્તુ ફેલ થાય છે ને, તો દેર ઇઝ ઓલવેઝ અ ફેલ સેફ સિસ્ટમ કે સેકન્ડ વસ્તુ એને રિકવર કરી લેશે. આજે થયું એ હાઈલી અનફોર્ચ્યુનેટ હતું, આવું મતલબ ડેકેડ્સમાં ક્યાંય નથી બન્યું. બટ આમાં સિસ્ટમ ફેલિયર હતી, કઈ રીતે હતી એ ના કહી શકાય. જો સિસ્ટમ ફેલિયર જે રીતે ન્યૂઝપેપર કહે છે, હું કોઈને નથી કર્યો, તો એ ટાઈમે ટેકઓફ જ ના થયું હતું. અને ટેકઓફ માટે એને જેટલો થ્રસ્ટ જોઈએ છે, બરોબર, આટલા હેવી એરક્રાફ્ટ જેટલો થ્રસ્ટ જોઈએ છે, જે 100, 160, 170ની સ્પીડ રીચ કરવાનો જેટલો થ્રસ્ટ જોઈએ છે, બરોબર, તો સિસ્ટમમાં ફેલિયર હતો ત્યાં સુધી પહોંચ્યું જ ના હોત, ટેકઓફ જ ના થયું, બરોબર. એ સિવાય બી પાયલટ્સ આર ધેટ મચ ટ્રેન્ડ, બરોબર. હું ડિટેલમાં નહીં જોઉં, પણ એટલું કહી શકીશ કે જ્યારે અમે કેલ્ક્યુલેટ કરતા હોઈએ બિફોર ફ્લાઇટ, ત્યારે અમને ખબર હોય છે કે વેધર, એટમોસ્ફિયર, ટેમ્પરેચર આટલું છે, એના પ્રમાણે મને આટલો થ્રસ્ટ મળશે, મારા આટલું બેગેજ છે, મારું આટલું પેસેન્જર છે, મારું આટલું ફ્યુલ છે. તો મારે ટેક ઓફ થવા માટે યા ડિસિઝન સ્પીડ જવા માટે મને કેટલું ડિસ્ટન્સ જોશે, બરોબર. અને એ પછી બી હું એટલો ટ્રેન્ડ હોઉં છું કે સપોઝ હું 80 નોટ્સની સ્પીડ પર પહોંચું છું અને મારું કંઈક ઇમરજન્સી થાય છે અને મારે રિજેક્ટેડ ટેક ઓફ કરવું પડે છે, તો આમ ટ્રેન્ડ કે હું એ એરક્રાફ્ટ એને રોકી શકું છું સેફલી, બરોબર. ઇવન ધો આફ્ટર 80ની સ્પીડ હું ક્રોસ કરું છું, મારી જે સ્પીડ આવે છે એના પછી કંઈક થાય છે, તો હું એટલું ટ્રેન્ડ છું કે હું એરક્રાફ્ટને સેફલી ટેક ઓફ કરીને એને પાછો લાવીને હું લેન્ડ કરી શકીશ. સો આ વસ્તુ માટે પાયલટ્સ આર વેરી વેલ ટ્રેન્ડ, વેરી વેલ ટ્રેન્ડ.
અને સર 9-10 હજાર કલાકનો એક્સપિરિયન્સ બહુ મોટી વસ્તુ છે. રાઈટ. સો આમાં લુકિંગ એટ ધ પાયલટ ફોલ્ટ ના કહી શકાય. હા, કદાચ એવું હોત કે થોડું પ્રોલોંગ થયું હોત આ વસ્તુ, કે સપોઝ 10,000 ફીટ પર લઈ ગયા હોત, થયું હોત ને પછી આ લોકોએ ક્રેશ કર્યું હોય તો હું માની શકું કે પાયલટની ભૂલ છે. આમાં તો કંઈ જ પોસિબલ નથી કે પાયલટની ભૂલ છે. હું મને સ્ટેટમેન્ટ નથી આપી રહ્યો, બટ હા હા એઝ અ મારો પોઈન્ટ ઓફ એક્સપિરિયન્સ તમે એક્સપિરિયન્સ. રાઈટ ઓફ કોર્સ. અને એરક્રાફ્ટમાં બી કેવું છે કે ધીસ ઇઝ વેરી 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 એઝ આઈ સેડ સ્ટેટ ઓફ ધ એરક્રાફ્ટ. આ કેમ બન્યું એ બી એક રહસ્ય છે અત્યારે. બટ આમાં આ ઇવન હું હોત કે કોઈ પણ વર્લ્ડનો સારામાં સારો એક્સપિરિયન્સ પાયલટ હોય, આ પોઈન્ટ પર તો કશું થાય. હવે જે ફર્સ્ટ ટાઈમ ફ્લાયર છે, હા, ફ્રીક્વન્ટ ફ્લાયર છે કે ઇન બિટવીન છે, ફ્લાઇટમાં બેસતા પહેલા એણે કઈ તૈયારી કરવી જોઈએ, કઈ માનસિક કે એવું? સી જો તમે એવું કઈ ભણ્યા હો તો. હા, એટલે અમારે ઘણું એટલે ફૂડ ઇન્ટેક છે, એનાથી માંડીને બધું જ. બોડી આખું બોડી પરનું આવે છે એનો યસમાં. કારણ કે ઘણા બધા સિમ્ટમ્સ છે, બરોબર. જ્યારે એલ્ટિટ્યૂડના કારણે સિમ્ટમ્સ આવે છે, હાઇપોક્સિયા છે, હાઇપોથર્મિયા છે, ઘણા બધી વસ્તુ છે અમે ભણીએ છીએ, બરોબર. ઇયર્સ છે તમારો, ઇયર્સમાં શું હોય છે તમારું માઇન્ડ, એટલે વી આર લોટ ઓફ ઇન ડિટેલ અમે ભણીએ છીએ, બરોબર. સો બેઝિકલી હું એડવાઇસ કરીશ ને તો ફર્સ્ટ ટાઈમ ફ્લાયર અગર છે તો આઈ વુડ સજેસ્ટ કે એને ફૂલ પેટ ના જમવું જોઈએ ફર્સ્ટ ઓફ ઓલ ફ્લાઇટ પહેલાં. કોઈ પણ હોય, બરોબર. રીઝન બિંગ કેવું હોય છે કે જ્યારે પ્રેશર ડિફરન્સ થાય ને ત્યારે તમારું બોડી થોડું વિયર્ડ રીતે રિસ્પોન્સ બિહેવ કરે છે, બરોબર. એમાં પછી શું થાય, જ્યારે પણ જ્યારે તમે ફૂલ પેટ જમ્યા હોય ત્યારે, બરોબર, ત્યારે ગેસ્ટ્રોનો થોડો એક ઇફેક્ટ આવે, એના કારણે પ્યુકિંગનો મતલબ વોમિટિંગના ચાન્સીસ વધી જાય. તો આઈ વુડ સજેસ્ટ કે ના કરવું જોઈએ. સેકન્ડ થિંગ, બિકોઝ આપણે આર્ટિફિશિયલ એટમોસ્ફિયરમાં હોઈએ છીએ ઉપર, તમને ડ્રાયનેસની ઘણી તકલીફ આવતી હોય છે, બિકોઝ આર્ટિફિશિયલ ઓક્સિજન છે, યુ આર ઇનહેલિંગ આર્ટિફિશિયલ ઓક્સિજન. સો તમારું બોડી હાઇડ્રેટ રાખવું જોઈએ, બરોબર. જે રેગ્યુલર થતા હોય તો હોય છે, બટ જે ફર્સ્ટ ટાઈમ ફ્લાયર હોય એમને હું સજેસ્ટ કરીશ. સો આ બે વસ્તુ બહુ છે. અને ઇન કેબિન જે ફૂડ સર્વ કરાતું હોય છે એ આ કેટેગરીમાં આવે કે ન લેવાય કે? હા, મતલબ સી એમને ન લે તો સારું એમ. હા, આઈ વુડ સજેસ્ટ કે કાં તો તમે લાઇટ ખાઈને બેસો ફ્લાઇટમાં, ડિપેન્ડિંગ ઓન કેટલી લાંબી ફ્લાઇટ છે, બરોબર. યા કંઈ ના બેસતા હોય તો જનરલી જે ટેક ઓફ ફેઝ છે યા ક્લાઇમ્બ ફેઝ છે ત્યારે તમે ફૂડ અવોઇડ કરો. તમે ક્રૂઝ ફેઝમાં ત્યારે સ્ટેબિલાઇઝ પ્રેશર થઈ ગયું હોય તો યુ કેન હેવ ધ ફૂડ. બટ ટેક ઓફ ક્લાઇમ્બ એન્ડ ડિસન્ટ ફેઝ પર યુ શુડ અવોઇડ. હવે એક વસ્તુ જેના ઉપર તમારી સાથે વાત કરતા પહેલા મેં થોડુંક રિસર્ચ કર્યું ને મને મારી 5-6 ફ્લાઇટ મેં જે કરી છે એમાં અનુભવ 1-2 વાર થયો પણ છે, અને છે ટર્બ્યુલન્સ. એક મને યાદ છે બહુ, એટલે એને મેં જે જોયું તો કે આ તો માઇનરમાં આવે, કે હું ચંદીગઢથી જઈ રહ્યો હતો કે આવી રહ્યો હતો મને યાદ નથી, આ 2021ની વાત છે. અચાનક એવું લાગ્યું કે આપણે નીચે જ જઈ રહ્યા છીએ. ધેન પછી પેલું જે ઉપર જે હોય ને બંધ કરેલા એમાં ધ્રુજારી આવે. ઇટ વોઝ ફોર 5 to 7 seconds only and then again things normal. એટલે થોડું વાંચીને જઈએ કે એટલે એ હોય, પણ તેમ છતાં એટલે ભગવાન તો પહેલા યાદ આવી જ જાય કે ભાઈ હવે. અને પાછું એવું હોય કે હજી તો આપણે ઉડ્યા જ હોઈએ ને અમુક મિનિટમાં જ આવું થાય. ચંદીગઢ તો 1.5 કલાકની ફ્લાઇટ છે, ક્યારે પહોંચીશું એવું થાય. તો શું ટર્બ્યુલન્સ હોય છે અને એનાથી કેટલી ગભરાવાની જરૂર હોય છે? સી ટુ બી વેરી ઓનેસ્ટ, ટર્બ્યુલન્સ એક એવી વસ્તુ છે ને કે એકચ્યુઅલ નેચર ફિનોમિના છે, બરોબર. અમારી પાસે એરબોર્ન વેધર રડાર છે, ટેકનોલોજીસ છે, પાયલટ્સ આર ટ્રેન ટુ અવોઇડ ઇટ. બટ સર્ટન ટર્બ્યુલન્સ એવા હોય છે જેમાં પાયલટ્સ ને નથી ખબર હોતી કે આવી જશે. એટલે એકચ્યુઅલી આ હવાનું દબાણ હોય છે, આમાં હવાનું દબાણ છે, યુ કાન્ટ સી કે આ કંઈક આવી રહ્યું છે. હા, એટલે બેઝિકલી કેવું હોય છે, જનરલી તમે જોયું હશે ને તો મેજોરિટી પાયલટ્સ, અમારી પાસે એરબોર્ન વેધર રડાર છે, તો અમને ખબર છે કે કયા ક્લાઉડમાં કેટલું પ્રેસિપિટેશન છે, કયું અવોઇડ કરવું જોઈએ, સો એ અમને ખબર છે, બરોબર. સો મેજોરિટી પાયલટ્સ દે અવોઇડ ક્લાઉડ વિથ પ્રેસિપિટેશન, સો એ વેધર અવોઇડ કરતા હોય છે. પણ આમાં એક ફિનોમિના એવો છે, એને ક્લિયર એર ટર્બ્યુલન્સ કહેવાય છે બેઝિકલી.
એ હું વધારે ડિટેલમાં નહીં જોઉં, પણ એ ટર્બ્યુલન્સ એવો હોય છે ને કે જ્યારે તમે કોઈ વેધર નથી, તમે ક્લીન મતલબ એનો સાફ પેલામાં ફ્લાય કરી રહ્યા છો અને સડનલી અપ ડ્રાફ્ટ ને ડાઉન ડ્રાફ્ટ આવે છે. સો એમાં તો મતલબ કેવું છે કે પાયલટ્સ આર ટ્રેન ટુ રિકવર, બરોબર. ઓટોમેટિક ડિસેન્ગેજ થઈ જાય તો પાયલટ્સ આર ટ્રેન ટુ રિકવર, એમાં કંઈ એ નથી હોતું. બટ બિંગ એઝ અ પેસેન્જર ઓબ્વિયસલી ડર લાગે કે યાર આવું શું થયું, બર્થ તો ક્લિયર છે, લાગે, પણ લાગવો જોઈએ ખરો એમ. લાગવો જોઈએ એવું ના કહી શકું, બટ ધેર ઇઝ એવું નથી કે એનાથી એરક્રાફ્ટ ક્રેશ થશે. એક્ઝેક્ટલી. યસ, હું એવું બી નથી કહી શકતો કે નથી થયા. પાસ્ટમાં થયું છે બેડ વેધરમાં, હેલસ્ટોર્મના કારણે, કે જેમાં એન્જિનમાં કે એરફ્રેમનું વધારે ડેમેજ થયું છે, બરોબર, અને એના કારણે એરક્રાફ્ટ ક્રેશ થયું છે. યસ, અગ્રી. ઇવન રિસન્ટ એક કિસ્સો હતો કે જેમાં ડ્યુ ટુ પાકિસ્તાન એરસ્પેસ બંધ હતી અને વોરની સિચ્યુએશન હતી, ઇન્ડિગો ફ્લાઇટે હેલસ્ટોર્મ ફેસ કર્યું હતું, આખી આગળની એના રડાર ડોમ જે કહેવાય વિન્ડશીલ્ડમાં ઘણું ડેમેજ આવ્યું હતું. સો એવું નથી કહી શકતો કે એનાથી ક્રેશ નથી થતા, બટ 99% ઓફ ધ કેસીસ પાયલટ્સ આર ટ્રેન્ડ ટુ અવોઇડ ઇટ. ફર્સ્ટ ઓફ ઓલ એને ખબર છે કે આ વસ્તુ મારે અવોઇડ કરવાની, છતાં એ ફસાય છે. તો ધેર આર અ વે આઉટ, બરોબર. તમે થંડરસ્ટોર્મમાં હવે જ્યારે ફસાયો છો કે તમારી પાસે કોઈ ઓપ્શન નથી, કે મેજર ક્લાઉડ છે, બરોબર, ઘણા બધા ચોમાસામાં તો આ રહેતું હશે, થાય છે, ઘણા મોટા ક્લાઉડ્સમાં ફસાયા છે, બરોબર. તો બેટર સૌથી સારામાં સારું એ રહેશે કે તમે ફાસ્ટ સીટ બેલ્ટ. અને મારું બિંગ, હું પાયલટ તો નહીં કહીશું, બિંગ અ પેસેન્જર બી ગમે તેવી નાની ફ્લાઇટ હોય મારો હંમેશા સીટ બેલ્ટ બાંધેલો હોય. તો આઈ વુડ એડવાઇઝ કે સતત પહેરેલો રાખો, ભલે લૂઝ રાખો, તમને અનકમ્ફર્ટેબલ લાગતો હોય, બટ સતત પહેરેલો રાખો. અને કહેવાય ને કે ટર્બ્યુલન્સ છે, હવે નેચરલ ફિનોમિના છે, એને અવોઇડ બને ત્યાં સુધી પાયલટ કરી શકે, પણ જ્યારે એન્કાઉન્ટર થાય ત્યારે તો ફેસ કરવો જ રહ્યો. સો બેટર એ વસ્તુ રહેશે કે અને ચોમાસામાં શું હાલત હોય તમારી? એક્સ્ટ્રીમ ચોમાસું હોય, અમે તો ઓગસ્ટ, ઘણું બધું ફેસ કરેલું છે કે બિંગ ઇન અ કોકપીટ અમને તો ઘણું જ એટલે રીસર તમે તો આકાશમાં વાદળામાં જ ઉડતા હો, તો તમને થંડર દેખાય સામે? 100% ઘણી વાર દેખેલા છે, ઘણી વાર થંડર દેખેલા છે, લાઇટનિંગ દેખેલી છે, અને વી કેન સી દેખાય છે બહાર, રડાર તો દેખાય છે. કેટલા ફૂટ ઉપર હો છો તમે નોર્મલી? સી અમે લોકો ક્લાઇમ્બ બિટવીન જનરલ એવિએશન જો કહેવાય ને, સ્ટાર્ટિંગ ફ્રોમ શોર્ટ ફ્લાઇટ હોય તો 20,000 ફીટ ટુ અપ ટુ 35,000 ફીટ, રાઈટ, આટલા રેન્જમાં હોય. તો ઇન્ટરનેશનલ હોય તો પછી ઉપર જાય, બાકી નોર્મલ આ રેન્જમાં ફ્લાય કરતા. એટલે ટૂંકમાં ચોમાસામાં પણ ફ્લાઇટ કરવું એટલે ડેન્જરસ તો નથી છે? There is nothing called dangerous in airline. કારણ કે મારા રિસર્ચમાં મેં એમ પણ જોયું કે એર ફ્લાઇંગ ઇઝ ધ સેફેસ્ટ. It is the safest. તમે એકચ્યુઅલી હિસ્ટ્રી લઈ લો, જેટલા એક્સિડન્ટ બાય રોડ યા બાય રોડ કે ટ્રેન થાય છે નથી કરી શકતો, બટ એ કમ્પેરિઝન કરશો તો તમને આઈડિયા આવી જશે સેફેસ્ટ ટુ ટ્રાવેલ ઓલવેઝ. બરાબર. ઇટ્સ અ મશીન. સમટાઈમ એવું અમારી સાથે બી એક્સપિરિયન્સ થયા છે. એન્જિનિયર્સ ફ્લાઇટ પહેલા એન્જિનિયર્સ રિલીઝ કરવાનું હોય છે, બરોબર, ચેક કરે છે બધું ઓકે છે, લાસ્ટ ફ્લાઇટ કરી આવે છે, મેં જ ફ્લાય કરી છે, હું નેક્સ્ટ ફ્લાઇટ કરું છું, સર્ટન વસ્તુ ઇઝ નોટ વર્કિંગ, બરોબર. સો ઇટ્સ અ મશીન. તમે 100% થપ્પો મારી નહીં જ કહી શકો આ ફ્લાઇટમાં ચાલશે, જેમ ટ્રસ્ટ કહી શકો ભાઈ આ તો છે ને, અને આમ ધેટ એબલ કે આ નહીં ચાલે તો હું લેન્ડ કરી દઈશ, આમ ધેટ ટ્રેન, એટલું મને કોન્ફિડન્સ છે, મારા પાયલટ પર મને કોન્ફિડન્સ છે મને. સો પેસેન્જરને એ વસ્તુ એટલું ટ્રસ્ટ રાખવું પડે પાયલટને કે માય પાયલટ્સ આર કોન્ફિડન્સ કે એ કોઈ પણ ઇમરજન્સીમાં ઇઝીલી લેન્ડ. બીજો એક એક્સપિરિયન્સ મને પણ થયો હતો અને ઘણાને થાય છે કે અમુક લેવલથી ઉપર ફ્લાઇટ જાય અને કાન બંધ થઈ જાય. મારા બંધ થઈ જાય છે, અમુકની એવી ફરિયાદ આવે છે કે એમાં સીટી પણ બોલવા લાગે છે. તો આને અવોઇડ કરવા શું? કારણ કે તમારે તો રોજનું થયું, તમારે થાય છે? બહુ રેર, જ્યારે કદાચ શરદી કેવું હોય તો. હા, ઓકે. એટલે બીકોઝ યુ આર ફ્લાઇંગ ફ્રિકવન્ટલી એટલે કે પછી એવું કંઈ ખરું એમ? એવું મને આઈ ડોન્ટ થિંક સો. એવું ઘણા પાયલટ્સ એવું થાય કે ઘણા પાયલટ્સ રેગ્યુલર થતા હોય, એ લોકો ટ્રીટમેન્ટ્સ લેતા હોય છે, જ્યારે કે સ્ટીમ ઇનહેલ કરતા હોય છે, કે રેગ્યુલર ઘરે કરતા હોય છે. બટ મને બહુ રેરલી થાય છે, જ્યારે પોસિબલી જ્યારે શરદી કેવું હોય ત્યારે. તો શું કરવું જોઈએ? એટલે સો બેઝિકલી આમાં છે ને એક મારે એવું થાય છે, લેન્ડ થયા પછી લગભગ અડધા પોણા કલાક પછી એ ખુલે છે, અમુકને તરત ખુલી જતું હોય છે, એટલે આવું પણ થતું હોય છે. સો બેઝિકલી એમાં આની થોડી ફિઝિક્સ હું સમજાવું ને એના પાછળના, તો આ થાય છે બીકોઝ ઓફ પ્રેશર ડિફરન્સ, બરોબર. તમારામાં ઇયર્સમાં એક કેનાલ હોય છે, બહુ નાની કેનાલ હોય છે, એમાં જ્યારે પ્રેશર બહારનું પ્રેશર, મતલબ જ્યારે ટેક ઓફ થઈ રહ્યા છો ત્યાંનું પ્રેશર અને ઉપર જે સ્ટેબલ પ્રેશર છે એના વચ્ચેનો જ્યારે ડિફરન્સ આવે, બરોબર, એ પ્રેશર લોક થઈ જાય છે, બરોબર. એ
ઇયરડ્રમ અને બહારનું એટમોસ્ફિયર ઇક્વલ નથી થવા દેતું, બરોબર. એટલા માટે આ પેઇન થાય છે કે આ જે સીટી વાગે છે, ઇયર બ્લોક થાય છે. બરાબર છે. એના માટે બહુ સિમ્પલ એક વાલ્સોવા ટેકનિક કરીને છે. સો એમાં તમારે નોઝ પિંચ કરવાનું અને ટ્રાય ટુ કહેવાય ને કે અંદર ટ્રાય ટુ બ્લો ઇન યોર માઉથ ઓનલી. સો એ તમારું જે પ્રેશર લોક છે ને એ રિલીઝ કરી દેશે અને તમને સોલ્વ થઈ જશે. ઓકે, બરોબર. અને જો આ વસ્તુ ફ્રિકવન્ટ થતું હોય ને તો હું એક એડવાઇસ એવી આપીશ કે ઈધર તમે ખાનમાં જે રૂ કે એવું લઈ શકો, અધરવાઇઝ ઘણા લોકો મેં એવા જોયા છે કે જે નીલગીરીનું તેલ હોય એનાથી કન્ટિન્યુઅસ જે પેલું ઇન્હેલર આવતું હોય છે એ લેતા હોય છે, એનાથી એમને ઇઝ ઓફ થતું હોય. મેં કોઈ ટ્રાય નથી કર્યો, બટ ઘણા લોકોને આનાથી ફાયદો થયો, ઘણા પેસેન્જર્સના ફાયદો. તમે જે રીતે ક્વેશ્ચન પૂછ્યો ઘણા બધા કીધું પૂરું શું કરવું જોઈએ. સો ધીસ ઇઝ હેલ્પફુલ, એ કરી શકાય. હવે ફાઇનલ ક્વેશ્ચન. હમણાં દિલ્હીમાં એક ઘટના બની, હા, તમને ખ્યાલ હશે, એટીએફ સાથે એટલે કંઈક બંધ જ થઈ ગયું, જે મશીનરીઝ હોય એટીસી. હા, ઓકે. તો કંઈક મેન્યુઅલી એ લોકોએ પછી કર્યું. તો આ ઘટના શું હશે? તમને એમાં માહિતી મળી હોય તો યુ કેન મને શેર. ડિટેલમાં માહિતી નથી. આવું કંઈક થયું હતું હમણાં ગયા અઠવાડિયે. મને ડિટેલમાં માહિતી નથી મળી, બટ જ્યાં સુધી મારું નોલેજ છે ત્યાં સુધી હું કહી શકું દેર વોઝ સમ ગ્લિચ ઇન અ સોફ્ટવેર, બરાબર. એના કારણે આ વસ્તુ થઈ હતી. બટ યસ, એના પાછળ વી હેવ ઓલવેઝ બેકઅપ સિસ્ટમ. એવિએશન હંમેશા કોઈ પણ વસ્તુ લઈ લો અમે બેકઅપ સિસ્ટમ પર ચાલીએ જ છીએ. એવું નથી કે વન્સ વસ્તુ ફેલ થઈ તો તમે ફેલ, યુ આર નોટ લાઈક દેટ. દેર ઇઝ ઓલવેઝ અ બેકઅપ ઓલવેઝ. એક થોડું ફની પણ મને યાદ આવે કે હાઉ પાયલટ્સ એન્ડ એટીસીનો જે કોઈ હોય ઇન્સ્ટ્રક્શન, જેમ આપણે પેલા મૂવીમાં જોયેલું છે, એમના રિલેશન કેવા હોય છે? એટલે ક્યારેક એ લોકો પણ સંસાર લઈને બેઠા છે. હા, સી કેવું થાય છે, હું જનરલી એટીસીઝ આર જનરલી ચિલ્ડ, બરોબર. જનરલી કહેવાય ને કે એવું કંઈ હોતું બીકોઝ શોર્ટ, બરોબર, ઇન્સ્ટ્રક્શન માંગીએ, અમે ક્લિયરન્સ લઈએ, બરોબર, લેન્ડિંગ ક્લિયરન્સ, ટેક ઓફ ક્લિયરન્સ, વોટ એવર ઇટ ઇઝ, બરોબર. જનરલી જ્યારે કોન્ટેક્ટ કરીએ અમે ત્યારે વી ગ્રીટ ધેમ, હેવ અ ગુડ ડે, અ ગુડ નાઇટ, વી ગ્રીટ ધેમ. એ લોકો બી નમસ્કાર જે પણ ગ્રીટ કરતા હોય, તો રિલેશન વોઝ ઓલવેઝ ગુડ. બટ સમટાઈમ્સ એવું થાય છે કે મારો બી એક્સપિરિયન્સ છે, નોટ મારો એક્સપિરિયન્સ, મેં સાંભળેલું કે એટીસીઝ કે એ લોકો ગુસ્સે થઈ જાય, સ્પેશિયલી બોમ્બે જેવી સિચ્યુએશનમાં. બોમ્બેમાં ટ્રાફિક પ્લસ હેવી રેન જ્યારે હોય, લોડ ઓફ વર્કલોડ, યુ કેન નોટ ઇમેજિન. એ એમને શ્વાસ લેવાનો ટાઈમ નથી હોતો. ત્યારે જો તમને કોઈ ઇન્સ્ટ્રક્શન આપ્યું અને તમે વસ્તુ ફોલો ના કરી અથવા સમજી ના શકો તો એને તમે સે અગેન કહી શકો. સપોઝ તમે મને કંઈ ઇન્સ્ટ્રક્શન કહો તો હું તમને ઇમિડિયેટલી આપ્યું કે સે અગેન. સો દેટ્સ મીન હું નથી સમજી શકતો અને હું એ વસ્તુ રિપીટ નથી કરી રહ્યો, બરોબર. દેટ મીન્સ સમથિંગ ઇઝ રોંગ ઇન ધ સેન્સ કે તમે એટલા પ્રોએક્ટિવ નથી બિંગ અ પાયલટ. યા તમારી કહેવાય ને કે તમને ખબર છે કે સિચ્યુએશન આવી છે દેર ઇઝ. અને બોમ્બેમાં ફ્રિકવન્ટલી એવું હોય છે કે હેવી રેન, બરોબર, બિકોઝ ઓફ હિલ્સ, લો વિઝિબિલિટી અને લોટ ઓફ ટ્રાફિક, બરોબર. અમે ખુદ ફેસ કરેલું છે મલ્ટિપલ ટાઈમ બોમ્બેમાં કે અમે બોમ્બે પહોંચ્યા પછી 30 મિનિટ હોલ્ડ કરી રહ્યા છીએ બિકોઝ ઓફ ટ્રાફિક, સો એ ટાઈમમાં સિચ્યુએશન એટલી પેનિક ના કહી શકું, બટ એટલી ટેન્સ હોય છે ને કે ત્યારે તમે જો કોઓપરેટ ના કર્યું ને તો એ ગુસ્સે થશે. આ તમે જે કીધું 30 મિનિટ્સ, તો 30 મિનિટ્સ યુ કીપ ઓન કીપ ઓન હોલ્ડિંગ. તો તમારા જે કોઈ વીઆઈપી પેસેન્જર હોય, કોઈ ઓપ્શન જ નથી, શું કરી કોઈ ઓપ્શન જ નથી. અમે ઘણી વાર કહેતા હોય છે પ્રાયોરિટી માટે, ઘણી વાર કહેતા હોય, બટ સિચ્યુએશન જ એવી હોય છે કારણ કે તમારા સિવાય બીજા 50 એરક્રાફ્ટ લાગેલા છે લેન્ડ કરવા માટે ને ટેક ઓફ કરવા માટે. હું બોમ્બેનો મારો એક્સપિરિયન્સ કહું, જેટલી વાર મેજોરિટી કહું, મને લેન્ડ જનરલી હું બોમ્બે કમ્પેર કરું ને બીજા એરપોર્ટ કમ્પેર કરું તો હું જ્યારે ફાઇનલ ઇન્સ્ટન્સ જ્યારે હું લેન્ડ કરવા માટે આવતો હોય તો મને એટલીસ્ટ 5 માઇલ્સ પહેલાં મને લેન્ડિંગ ક્લિયરન્સ મળી જાય. બોમ્બેમાં આજ સુધી મને એટલીસ્ટ 1.5 માઇલ્સ પહેલાં મને ક્લિયરન્સ નથી મળ્યું. 1.5 માઇલ્સ એટલે ઓલમોસ્ટ કહેવાય ને 400-500 ફૂટ પર હોય, બરાબર. ત્યાં સુધી મને એ પહેલાં મને લેન્ડિંગ ક્લિયરન્સ નથી મળ્યું બીકોઝ દેટ્સ હેક્ટિક ડે. યસ. સો એમાં પછી કંઈ જ ના કરી શકે. ઘણી વાર લઈને હું મારા પર્સનલ એક્સપિરિયન્સ કરું, મદુરાઈ ગયા હતા જેકલિન ફર્નાન્ડિસ મેમને લઈને, બરાબર. એરક્રાફ્ટ ચાલુ કર્યા પછી અમે મદુરાઈથી બોમ્બે પાછા આવી રહ્યા હતા, બરાબર. બોમ્બેમાં કંઈક સ્લોટનો ઇસ્યુ હતો. એરક્રાફ્ટ ચાલુ કર્યા પછી અમે મદુરાઈમાં 30 મિનિટ્સ એરક્રાફ્ટ ચાલુ કર્યા પછી ગ્રાઉન્ડમાં ઉભા છે, મોર દેન 35 મિનિટ્સ.
જસ્ટ બીકોઝ બોમ્બેમાં ત્યાં સ્લોટ નથી. અવેલેબલ. ફ્લાઇંગ ટાઈમ ઇઝ તો ઓલમોસ્ટ ઘણી વાર ડાયવર્ઝન પણ આવી જતો હોય કે ભાઈ અહીંયા જ નથી, હવે Yes. વડોદરા જાઓ. થાય છે ઘણી વાર. ઘણા બધા સિચ્યુએશન છે, વેધર છે, ગ્રાઉન્ડ પર કંઈ થયું, અ, કોઈ ઇમરજન્સી ડિક્લેર કરી, એરપોર્ટ ક્લોઝ થયું, મલ્ટિપલ ફેક્ટર્સ આર ધેર. સો અમે જ્યારે પણ ફ્યુલ કેલ્ક્યુલેશન કરીએ ને, ઇટ્સ નોટ લાઈક કે મારે અમદાવાદથી સુરત જવાનું છે, અમદાવાદથી સુરતનું જ ફ્યુલ લો. અમે અમદાવાદથી સુરત એક મિસ અપ્રોચ, એના પછી એક હોલ્ડ ઇન ધ સેન્સ કે અમે ત્યાં એક હોલ્ડ કરીએ, એના પછી નેક્સ્ટ ઓલ્ટરનેટ ત્યાંનું ફ્યુલ, અને પ્લસ 45 મિનિટ્સનું જે ફ્યુલ હોય એટલું લઈને ચાલે. રાઈટ. સો ઇટ્સ નોટ કે ખાલી A to B લઈ જવાનું છે. વી હેવ દેટ બેકઅપ, વી હેવ દેટ કન્ટિન્યુઅન્સી. અને બહુ ટૂંકામાં યસ. સ્મૂધ ટેક ઓફ અને સ્મૂધ લેન્ડિંગ તમારી દ્રષ્ટિએ શું? અમને તો અનુભવ થાય છે કે લેન્ડ થાય પછી થોડુંક આમાં યસ. એમાં સી સ્મૂથ ટેક ઓફ જનરલી સ્મૂથ જ હોય. ટેક ઓફમાં અન્ટિલ અનલેસ હેવી ક્રોસવિન્ડ, ટેક ઓફમાં એટલું બધું કંઈ હોતું નથી. બટ યા ઓબ્વિયસલી ઇટ્સ અ ટ્રિકી પાર્ટ, બટ કમ્પેર ટુ લેન્ડિંગ, ટેક ઓફ ઇઝ લિટલ બિટ ઇઝી. લેન્ડિંગમાં કેવું હોય છે કે લેન્ડિંગ ઇઝ વેરી ટફ કોલ ઓલવેઝ. તમે ઇવન ઝીરો વિન્ડમાં કરો છો કે મેક્સિમમ ક્રોસ વિન્ડમાં લેન્ડ કરો, ઇઝ ઓલવેઝ અ ડિફરન્ટ. તમે 10,000 લેન્ડિંગ કરી હશે તો 10,000 ડિફરન્ટ જ હશે, બરોબર. સો સ્મૂથ લેન્ડિંગ એને કહી શકાય કે જનરલી મારી લેંગ્વેજમાં કહું કે હું એક જ ટ્રાયમાં મારું એરક્રાફ્ટ સ્ટેબલી બેસી જાય છે, ગ્રાઉન્ડ પર ટચ થાય છે, બરોબર. મને હમ્પ બેક નથી આવતો, બરોબર. એ મારા માટે તો ત્યારે યુ એન્જોય, એટલે તમને સેટિસ્ફેક્શન કે વાહ આજે ઓબ્વિયસલી સરસ થયું. ઓબ્વિયસલી. પૂરકભાઈ, હવે એક ફાઇનલ, તમે જે યંગસ્ટર્સ છે આપણા ગુજરાતમાં અને એમને પાયલટ બનવું છે, હા. તો એમને શું કરવું જોઈએ એ એક ગાઈડલાઈન એમને આપી દો. સો બેઝિકલી પાયલટ બનવું હોય એમાં હું તો એવું કહીશ, જસ્ટ બિકોઝ ઓફ મારું નાનપણથી ઈચ્છા કે નાનપણથી સપનું હતું પાયલટ બનવાનું. અને અનફોર્ચ્યુનેટલી ઘણા પાયલટ્સ એવા બી છે કે જે 12 પછી શું કરવું જેને નથી ખબર, અને કોઈ કે એવું કહ્યું કે યાર ત્યાં સેલરી સારી મળી પાયલટ બની જાય ને. તો જો એવું સપનું લઈને તમે પાયલટ બનવા આવતા હોય ને કે જસ્ટ સેલરી સારી મળશે ને પાયલટ બનશો, તો પ્લીઝ ના બનતા, હાથ જોડું છું. રીઝન બિંગ કેવું છે કે આ બહુ ક્રિટિકલ જોબ છે, બરોબર. જો તમે એફિશિયન્ટ નથી ને, તો કાલ ઉઠીને ઇમરજન્સી થઈ, તમે પાયલટિંગ કમાન્ડ છો, પાયલટિંગ કમાન્ડ ઇઝ કેપ્ટન, તમારો ફાઇનલ ડિસિઝન હોલ્ડિંગ છે. અને જો તમે એફિશિયન્ટ યા તમે એટલા ટેલેન્ટેડ નથી, એટલા સારા પાયલટ નથી, તો તમે ડિઝાસ્ટર ક્રિએટ કરી શકો છો. તમારા જ્યારે પણ હું કોકપિટમાં બેસું ને ત્યારે હું એટલું જ જોઉં છું કે મારા આ બધા પેસેન્જર છે એમની જિંદગી મારા હાથમાં છે, બરોબર. સો જો એ રીતનું તમારું માઇન્ડસેટ હોય તો પ્લીઝ બધાને કહું છું કે ના કરતા. હા, તમારે બહુ પેશનેટ હોય એવિએશન માટે તો હું કહીશ કે જનરલી ઇન્ડિયામાં એવું છે કે 12th પછી ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સ સ્ટ્રીમ પછી તમે પાયલટ માટે એપ્લાય કરી શકો છો. એમાં પાયલટનું સ્ટાર્ટિંગ થાય છે એક કમ્પ્યુટર નંબરથી, જે તમારો એક આઈડેન્ટિફિકેશન નંબર કહેવાય, ડીજીસીએમાં. ક્યાં એ ડીજીસીએમાં તમારે સબમિટ કરવું પડે. ટ્રેનિંગ લેવી હોય તો પહેલા એપ્રોચ ટ્રેનિંગ સેકન્ડરી વસ્તુ આવે છે. પહેલા Okay. આ કમ્પ્યુટર નંબર તમારે અપ્લાય કરવો પડે છે. એના પછી 2 કેટેગરીઝ આવે, ક્લાસ 2 અને ક્લાસ 1 મેડિકલ આવે છે. તમારો આખો ફિઝિકલ ચેક થાય છે, બરોબર. ક્લાસ 2માં તમે પાસ થયા પછી ક્લાસ 1 મેડિકલ. ક્લાસ 1 એ થોડું સ્ટ્રિન્જન્ટ મેડિકલ હોય છે, બરોબર. આઈ થિંક 2 ડેઝનું હોય છે. મેજોરિટી એરફોર્સ એરફોર્સના ડૉક્ટર્સ લેતા હોય છે. સો એ ક્લિયર કર્યા પછી તમે ડિસાઇડ કરી શકો કે તમારે કઈ સ્કૂલમાં જવું છે. દેર આર મલ્ટિપલ સ્કૂલ્સ ઇન ઇન્ડિયા ઓલ્સો. અત્યારે સારી સ્કૂલ્સ આવી છે, બરોબર. સો દેર આર મલ્ટિપલ ફ્લાઇટ સ્કૂલ ઇન ઇન્ડિયા. તો ગુજરાતમાં એક છે બ્લુરે કરીને, મહેસાણામાં છે. હમણાં એક ડ્યુન્સ કરીને એક આવી છે, એ બી સારી છે. ક્યાં છે? બરોબર. ડ્યુન્સ ભાવનગરમાં છે. પછી 2-3 એક વિઝન ફ્લાઇટ સ્કૂલ છે અમરેલીમાં. સો દેર આર ગુડ ફ્લાઇટ સ્કૂલ. બટ બિફોર ગોઈંગ ટુ ફ્લાઇટ સ્કૂલ હું એવું સજેસ્ટ કરીશ કે તમે તમારા જે તમારા ગ્રાઉન્ડ સિલેબસ છે, બિકોઝ ઇન્ડિયામાં કેવું હોય છે કે ચેક રાઇટ નથી હોતી જનરલી. તમારું બધું જ છે તમારું ફિઝિકલ હોય છે. તમે ફિઝિકલ રિટર્ન જે એક્ઝામ આપો છો એના પર હોય છે. તો હું આ વુડ સજેસ્ટ કે તમે એક પ્રોપર ગ્રાઉન્ડ સ્કૂલ લો, તમે સબ્જેક્ટ સમજો, ટેકનિકાલિટી સમજો, તમે ટ્રાય કરો એક્ઝામ્સ આપવાનું. એક્ઝામ્સ આપવા માટે કોઈ ફ્લાઇટ સ્કૂલની જરૂર નથી.
તમે એક્ઝામ આપવાનું ટ્રાય કરો, તમે સમજો કે વોટ ઇઝ એવિએશન, અને એક્ઝામ ક્લિયર થાય છે બરોબર. આઈ વુડ સજેસ્ટ કે એટલીસ્ટ 50% એક્ઝામ ક્લિયર થાય છે, પછી દેન યુ જોઈન ફ્લાઇટ સ્કૂલ બરોબર. સો યુ વિલ હેવ બેટર આઈડિયા બરોબર. મેં મારા લાઈફમાં જોયેલું છે બિંગ અ ઇન્સ્ટ્રક્ટર કે ઘણા સ્ટુડન્ટ્સ બ્લેન્ક હોય બરોબર, કે યાર શું થઈ રહ્યું છે, બિકોઝ એક્રાફ્ટ બિહેવ કઈ રીતે કરી રહ્યું છે એમને આઈડિયા નથી બરોબર. શું થઈ રહ્યું છે, હું પાવર એડ કરી રહ્યો છું તો એક્રાફ્ટ કઈ રીતે બિહેવ કરશે, they have no idea. And in aviation, being a pilot, you have to be always 2 steps ahead of the aircraft. Barobar. If you are behind the aircraft, you're gone. Barobar. So, to be very proficient, barobar, you have to understand the behavior of the aircraft. So, I would suggest કે તમે એકવાર try to give the exams. બરોબર. સાથે સાથે ફ્લાઇંગ સ્કૂલમાં બી તમે જોઈન કરી શકો છો. ઓબ્વિયસલી આ ફિલ્ડ બીજા કરતાં થોડી એક્સપેન્સિવ છે. ઓફકોર્સ. બરોબર. અને જો મેં તમને જે પહેલાં સજેસ્ટ કર્યું કે ભાઈ હું CPL લઈ લઈશ, કમર્શિયલ પાયલટ લાઇસન્સ લઈ લઈશ, મને એરલાઇનમાં જોબ મળી જશે અને 3 લાખનો પગાર હશે, જો આ માઇન્ડસેટ હશે તો બી પ્રિપેર ટુ સ્ટ્રગલ. એવું નથી થઈ રહ્યું. બહુ રેર લોકો એવા છે જેને એવું મળી રહ્યું છે, બટ ઇટ્સ નોટ ઇઝી બરોબર. બિકોઝ એરલાઇન્સમાં બી ઘણા ઇન્ટરવ્યૂઝ હોય છે, રાઉન્ડ્સ હોય છે. સો ઇટ્સ રિયલી નોટ ઇઝી, અને ઇટ્સ નોટ ઇઝી જોબ ટુ બી વેરી ઓનેસ્ટ. ભણવું પડશે, અને અમારું ડૉક્ટર જેવું જ છે કે જ્યાં સુધી તમે 65 વર્ષના ના થાવ ને ત્યાં સુધી તમારે ભણવું જ પડે, ભલે તમે એકવાર પાયલટ બની. અને તમારું પણ એક રૂટીન હશે જેને તમારે ફોલો કરવું પડે. 100%. અને એવરી 3 કલાકની મંથ્સ ઊંઘ જોઈએ, વોટએવર ઊંઘ, ફૂડ છે, યસ. સો વી ધ્યાન રાખવું પડે. 100%. સો બેઝિકલી એવરી 3 મંથ્સ અમારા ચેક્સ હોય છે બરોબર. એક્ઝામિનર્સ આવીને અમારા ચેક, બિકોઝ તમે રેગ્યુલર ફ્લાય કરો છો, તમે કેટલા પ્રોફિશિયન્ટ, તમારી ઇમરજન્સી રોજ નથી થતી બરોબર, તો તમે કેટલા પ્રોફિશિયન્ટ છો એ તમારા ચેક્સ પર તમને ખબર પડે છે. સો યસ, સો ઇટ્સ નોટ ઇઝી જોબ. ઇટ્સ નોટ, આઈ વુડ નોટ સે કે ઇમ્પોસિબલ છે, પોસિબલ છે એટલે જ હું બેઠો છું બરાબર. હું તો કહેવાય ને કે જે કહી શકાય ને કે અંધકારમાંથી આવીને અહીંયા બેઠો છું જ્યારે કોઈ જ ઇન્ફોર્મેશન નથી. સો ઇટ્સ ડુએબલ, બટ ઇટ્સ નોટ ઇઝી ટાસ્ક. જે લોકોએ અત્યારે માર્કેટમાં, મતલબ નોટ લોકોએ, બટ જે માઇન્ડસેટ છે સ્ટુડન્ટનો એ રીતે નથી. યુ હેવ ટુ સ્ટડી અ લોટ બરોબર. સો એ જો પ્રિપેરેશન હોય તો કરી શકાય. ફ્લાઇટ સ્કૂલે જ તમને બધું ગાઈડન્સ કરશે. અધરવાઇઝ હું ઓનલાઈન પ્લેટફોર્મ પર બી અવેલેબલ છું. તમારે કોઈને પણ જોવું હોય તો પ્લીઝ મને કોન્ટેક્ટ કરી શકો. 100%. હું લિંક્ડઇનમાં જ અવેલેબલ છું મેજોરિટી. અને કોઈ પણ પર નથી. ના, હું સોશિયલ મીડિયાથી થોડો મતલબ અવોઇડ નથી, હું અગેન્સ્ટ નથી, બટ મને શું ઓછું થાય છે. ડેફિનેટલી, પ્લીઝ. અને મેં ઘણા સ્ટુડન્ટ્સને ટ્રેન કર્યા છે, ગાઈડ કર્યા છે, ઘણા બધા સ્ટુડન્ટ્સ મારા એરલાઇન્સમાં છે. એની ટાઈમ કોઈ પણને રીચ કરવું હોય પ્લીઝ એની ટાઈમ કોન્ટેક્ટ કરીશ. એવિએશન રિલેટેડ કોઈ પણ ઇન્ફોર્મેશન આવી. થેન્ક્સ કેપ્ટન, એની ટાઈમ સર, થેન્ક યુ ફોર, અને ખૂબ મજા આવી. એક નવી દિશા, નવી જોબ વિશે જાણવા મળ્યું. 100%. અને અમે લોકો તો ફ્લાઇટમાં બેસીને ઘરે આવીને બધું ભૂલી જઈએ, પણ તમારી જોબ ખરેખર ટફ છે. ઇટ ઇઝ બટ ફન. ફ્લાઇંગ ઇઝ ફન. Yes. હું તો જ્યારે પણ એરક્રાફ્ટમાં બેસું ને ત્યારે તો હું મતલબ એક અલગ જ ઝોનમાં, એક અલગ જ ખુશી મહેસૂસ કરું બરોબર. કોકપિટમાં બેસીને મને બીજું કશું યાદ નથી રહેતું કે શું ચાલી રહ્યું છે મારે, તો બસ હું અને મારી કોકપિટનું મારું આકાશ, બસ એટલું જ હોય છે. તો આશા છે તમને, મને, બધાને આ એક નવી વસ્તુ જાણવા મળી હશે કે એવિએશન ઇન્ડસ્ટ્રીમાં રહેલા પાયલટ કેવી રીતના કામ કરે છે, એમની લાઈફ કેવી છે, એમની સ્ટ્રગલ કેવી છે, અને એ સ્ટ્રગલ પછી જે મળતો આનંદ છે અને સેટિસ્ફેક્શન છે એ કેવું હોય છે. કેપ્ટન પૂર્વક પટેલ આપણી સાથે આવ્યા અને આપણી જે અંદરની અમુક લાગણીઓ છે એને પણ એમણે એડ્રેસ કરી. તો હું કેપ્ટનનો ખૂબ ખૂબ આભાર માનીશ. થેન્ક યુ ફોર કોલિંગ મી. અને બસ, તો આપણે પોડકાસ્ટ ડાયરીઝ પર મળતા રહીશું. નવા એપિસોડમાં મળીએ. ત્યાં સુધી આ ચેનલ જો પહેલી વાર તમે જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવા રસપ્રદ પોડકાસ્ટ આપણે કરીએ છીએ. ગુજરાતી, હિન્દી ફિલ્મોના રિવ્યૂ પણ કરીએ છીએ અને મસ્ત મજાની વાતો કરીએ છીએ. અને જો કાયમ આવતા હો અને સબસ્ક્રાઈબ કરવાનું રહી જાય તો પણ સબસ્ક્રાઈબ કરજો. તો ફરીથી મળીએ. ત્યાં સુધી સિદ્ધાર્થ છાયાને આજ્ઞા આપો. થેન્ક યુ. અને તમને બધાને મારા તરફથી કાયમની જેમ આવજો.